આ સ્વીટી છે ને ક્યાં મૂકી દીધી હતી નાસ્તાના ડબ્બા બધા? શું છે એલા તમારે ભાભી? અને આ કઈ લગાવવાની વસ્તુ છે ભગવાન? એમાં એવું છે ને હું રોટલી કરતી હતી ને તો બહુ ગરમી થતી હતી એટલા માટે મેં કીધું પંખો લગાડીને જ રોટલી કરું એમ. તમારે બહુ ફેસિલિટી જોઈએ કા? ફેસિલિટી તો જોઈએ ને ગાંડી, તારે તો કઈ કામ કરવું નથી ઘરમાં. નો જ કરું ને કે તમે ઓર્ડર જ બીજા આપો તો હું શું કામ કરું? એ બધું ન કા નાસ્તાના ડબ્બા ક્યાં લઈ જાય છે તું? હું ક્યાં લઉં? હું કેમ ગામમાં બધાને વેચવા છે? તમે તો એવી વાતો કરો હે? એમ નથી કેતી મારી માં, આ તું ટીવી જોતા જોતા ખાતી હોય કે નહીં એટલા માટે તારી આદત છે કે જ્યાં ટીવી જોવા બેસી જા ને ત્યાં ને ત્યાં ડબ્બો મૂકીને આવતી રહેવાનું. હવે કાલનું યાદ કરાવું. આપણે ઓલી સિરિયલ જોવા બેઠા હતા તો નાસ્તાનો ડબ્બો લઈને બેઠા હતા. હવે ઈ ક્યાં ગયો પાપડીનો ડબ્બો? અરે હા, એ તો નીચે જ પડ્યો છે. કેમ આમ થાય? જો ભૂલાઈ જાય. આ મને ભૂખ લાગી હતી ને તો ક્યાં નહીં નાસ્તો ગોતતી હતી. કેમ? હા, હમણાં તો જમીન ઉભા થયા તમને પાછી ભૂખ લાગી ગઈ? મને તને તો ખબર છે કે રોટલી વધારે નથી ભાવતી. એમાં રીંગણાનું શાક હોય એટલે હાવ નહીં. ઈ તો છે ને બધુંય ખાવું પડે હો. હા, એટલે એવું ન બોલા. રીંગણા મારા તો ફેવરિટ છે એટલે આ ઘરમાં રીંગણા તો બનશે. એમ નહીં, રીંગણા તો બનશે પણ તું આ ઓલા સેલની વાત કરતી હતી આપણે ત્યાં જવાનું હતું, કેમ થયું? જવાનું છે કે નથી જવાનું? હવે હું કહું તમને, આ ડોહી આખો દી ઘરમાં એમને બેહી બેહીને ઓર્ડરો દયા કરે, તેમાં સેલમાં જવાનો મોકો ક્યાં મળે? હા, તમને ખબર છે ને 2 મિનિટે ઘરની બહાર જઈએ ને એટલે એને એનો કાંઈક કકડાટ હોય. ક્યાં ગઈ મારી વહુ, ક્યાં ગઈ મારી વહુ? એનામાંથી ઊંચા આવીએ તો બીજું કંઈક કરીએ ને. સાચી વાત છે તારે, એકદમ સાચું કીધું. આ ડોહી છે ને મરતી નથી અને માજા મેલતી નથી. પણ હવે છે ને આનું કાંઈક કરવું પડશે કેમ કે ઘડિયા વડે મને ટોક કરે ને એ વસ્તુ મને જરાય પસંદ નથી. હા હા, અને આમ પણ હવે આપણને રોકટોક કરે ને તો જીવતી છે ને એને દાટી જ દઉં, જીવતી જમીનમાં. એમ નહીં, આ મોટા ભાઈને એને કંઈક વાત કરી તો શું કરશું? તો મોટા ભાઈને તો એમ થઈ જાય ને કે આ બે વહુઓ રહી ઘરમાં તોય તે મારી માનું ધ્યાન નથી રાખી શકતી. વાત ક્યાંથી કરતી હતી? તને કીધું તો છે કે આપણી ક્યાંય પણ એ વાત લીકેજ કરશે ને એટલે જોન તું ડોહીનું હાડકું આજુ રહેવા દઈએ ને તો કેજે, આખી ઉપર ના મોકલી દઈએ ને તો આપણે એની વહુ નહીં. એમ તો મને તમારી ઉપર વિશ્વાસ જ છે, તમે બધા હાડકા ભાંગી જ નાખો. એમ તો મને તારી ઉપર વિશ્વાસ છે કે હું ગમે એ કામ કરું તો તું મને સપોર્ટ કરી શકતે. ઈ તો હું હવે મારે કર્મે લખાયું તો મારે કરવા જ પડશે કેમ કે ડોહી મને નડે છે. હવે હું શું કહું, આ ડોહી થોડુંક ઓછું બોલજો. આ મોટા ભાઈ કઈ ઘરમાં નથી ને નીકર એમને આપણને ભોમાં નાખી દે. એ વાત તો સાચી, અને એ પાછા એની માનું જ ખેંચ કરે. આપણે તો આપણે તો એની આગળ કાંઈ હોય નહીં ને એવું જ લાગે મને. તો એવું જ છે. આ તો સારું છે કે મારા પતિદેવ વિદેશમાં છે એટલે જો એની તો કઈ આપણને ઉપાધિ રહે તો હું તારે 1 કલાક વિડીયો કોલ આવે પછી કઈ માથાકૂટ તો નહીં, અને મારે તો આરે રોજ સવારે સાંજે સામે ગુડાયેલા હોય. એમની તમે આવું ધ્યાન રાખો. મારે ક્યારે વિડીયો કોલ આવે તમે તમારામાં ધ્યાન દેજો પાછા. અરે એમ નથી કહેતી હું, આ તારે પતિ અહીંયા નથી તો સારું જ કહેવાય ને એમ કહું છું ખાલી. હા પણ ભલે તોય તો સારું હાલો મેલો એ બધું. હા પણ હું શું કહું સેલમાં જવાનું હતું પણ નો જવા દે. આ ડોહી આપણી સેલમાં જવા દે એવી છે તો તું શું કરવા ડોહીથી બીવે છે એમ કહું છું. અત્યાર સુધી આપણે બીયા છીએ કોઈ દિવસ કે અત્યારે બીએ? યાદ દેવડાવું હે? તમે રહેવા દો ને. હું શું કહું તમને, આ સેલની વાત અત્યારે મૂકી જ દો. અઠવાડિયું સેલ હાલવાનો છે ત્યાં સુધીમાં તો કંઈક નું કંઈક નહીં આપણે કાંડ કરી નાખીએ. સાચી વાત છે તારી. અને જો એક વાત કહું તને, હા આ તમે યાર બોલતા ગમે ત્યારે અટકી જાવ ને ઈ મને નો ખબર પડે. કઈક મિરકીનો ડોરો નથી પડતો ને તમને? ના આ હું છે ને વિચાર કરતી હતી કે આ ડોહી કાંઈક પણ આડાઅવળી થાય ને તો મારી પાસે એક મસ્ત પ્લાન છે. પ્લાન એવો છે ને કે એ પ્લાન આપણે સક્સેસફુલ કરી જ શકીએ. એવો પ્લાન છે? તે પછી રાહ કોની જોવાની? એમથી આડાઅવળી જ છે તો હાલો આપણે પ્લાન શું છે મને કહો તો ખરા. અત્યારે ન કહું, એ તો હું તને પછી કહીશ. અને પ્લાન તું સાંભળીશ ને તો તને એમ થશે કે વાહ ભાભી વાહ, તમે કેવો મસ્ત પ્લાન બનાવ્યો છે. તો મને અત્યારે વાહ ભાભી વાહ એવું કેવું છે? કયો ને મને પ્લાન. પછી કઈશ કીધું ને, સસ્પેન્સ ગાંડી, સસ્પેન્સ. ઠીક, તો જેની હારે આ તમે પટમાં છો ને એની હારે જ ખેલ રમો છો એવું? ખેલ નથી રમતી, સમય આવશે ત્યારે હું તને પ્લાન કહી દઈશ. સારું ભાઈ જે હોય. પણ મને એક વાત કહો તો, હા કાલ છે ને મેં હાથે કરીને ડોહીના શાકમાં મીઠું વધારે નાખ્યું તો શું કીધું એને પછી? બોલે હું તો આપણીથી એટલી બી ગઈ છે ને કે કઈ બોલે નહીં. ચૂપચાપ ઓલું બિલાડું કેમ ખાતું હોય એમ ખાઈ લીધું. બાકી આપણને નથી ખબર કે એને બીપી ની તકલીફ છે. હે
તો હું તો હાથે કરીને એવું કરી નાખું. ક્યારેક ક્યારેક તો મારો મગજ જાય ને તો મરચું વધારે નાખું, પછી આપણું ખાવાનું હોય ને અલગ કાઢ લીધું હોય પછી જ નાખું. આ તો હું ક્યારેક ક્યારેક એવું જ કરું. આ ચા કે ને તો વધારે એક અડધું ભૂકી ઓછી નાખું ને ખાંડ વધારે નાખી દઉં. પણ એમને એ દિવસે થયું કેવું ખબર, મેં મીઠું વધારે નાખી દીધું ને તો પછી હું વિચારું કે આ ડોહી આ બાથરૂમની આજુબાજુ કેમ ફર્યા કરે છે. હા, થોડીક વાર તો એ વિચાર આવ્યો, પછી ખબર પડી કે હાંજે મારી પાસે ઝાડાની દવા માંગી. મેં કીધું ઠીક થઈ ગયા એમ ને. બોલ એવું થયું. આપણે છે ને આવી રીતે જ આને હેરાન કરવાની તો જ મજા આવશે ગાંડી. ઈ બાને આપણે આ ઘરમાં છે ને કંઈક શું કહેવાય કે એન્ટરટેનમેન્ટ થશે. એન્ટરટેનમેન્ટ જ છે. જો ઈ આ ઘરમાંથી જાય ને તો આખા ઘરમાં હા કહેવાય ને એન્ટરટેનમેન્ટ જ છે. વાવાઝોડું જાય એમ. એકદમ સાચું કીધું. પણ એ એમ મરે એમય નથી. આપણે છે ને કંઈક તો મેં તને જે પ્લાનિંગ કીધો છે ને એ જ્યારે સમય આવશે ને ત્યારે આપણે આ પ્લાનિંગનો ઉપયોગ તો જરૂર કરીશું. હા પણ તમે ઘડીએ વળીએ છે ને પછી આ પ્લાન ન બોલો છો. મારો મગજ કયો હું જણાવીને આ તમારા મોઢામાંથી આંગળા નાખીને ઉકેલ આવી લઈશો કે હું પ્લાન છે. ઉકેલું નહીં ને આ ડોશી આપણને એમ થઈ જાય ને કે હવે તો આ ડોશીએ છે ને આમ હદ પાર કરી છે. હદ એટલે આમ બધું ક્રોસ કરી ગઈ છે. ત્યારે જ આ પ્લાન આપણે અપનાવવાનો છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું કે અમારા પ્લાન અપનાવો જ ના પડે. ભાભી કેવો પણ હા તો શું છે કે ખૈડું માણા છે તે એને કઈ બોલવામાં ભાન તો હોય નહીં એટલે બિચારું આ છે ને કચાશમાં માર ખાઈ જતું હોય એવું હું માનું છું. બાકી કઈ ઓછી નથી. હા તો મારા મોઢે છે ને એના વિશે હારા શબ્દ કાઢવા હોય ને તો મારે બે ઘડી તો આમ વિચાર કરવો પડે. મારી જીભડીને કેવું પડે બેટા નહીં હારું બોલ ત્યારે માંડ હારું નીકળે. સાચી વાત છે તારી. અને આ હમણાંથી છે ને પારકી પંચાયતમાં બહુ પડી છો. બંધ કરજે થોડું. કોણ? એ ડોશી. કેમ? બહુ પારકી પંચાયતો કરે છે. આ ઓલા આપણે સવિતા કાકીની બધા ન બેઠા હોય 24 કલાક હું તો જોઉં ને જ્યારે જો ત્યારે ન્યા જ બેઠી હોય. હા પછી એવું ના થાય કે કોઈક બહારના ચડાવેના જે અત્યારે આપણે જે કરીએ છીએ ને એમાં પાછા મગને પગ આવી જાય. ત્યાં કઈ કીધું નહીં હોય ને ત્યાં એમ? ના એમ તો ક્યાંથી કહેતી હતી. કહેતો તો મરી ના રે ના એમ તો ક્યાંથી કહેતી હતી. કહેતો તો ભાંગી ન નાખીએ આપણે એને. એમ નહીં ઓલા રમીલા માસી નથી બાજુવાળા તે દી હું શાક લેવા જાતી હતી ને તો મારે એમાં ડોળા કાઢી જોતા હતા. ત્યાં બધા બેઠવા વાળા તે બધા ગ્રુપના ભેગા જ હોય ને તો કઈ કીધું હશે એવું લાગે જ મને તો. ના કીધું હોય તો અત્યાર સુધી વાત છે ને છાની રહે જ નહીં. તને તો ખબર છે ને આપણી સોસાયટી કેવી છે પંચાયત. એમાંય જો આ ડોશી બેસવા જાય છે ને આ બધું બંધ તો કરાવવું જોશે. એને ઘરની બહાર જ નહીં કાઢવાની. અને હા એમ કે ને કે મારો ટાઈમ નથી જતો તો આપણે એક ઘરના કામ જ નહીં કરવાના. એ શું કામ નહીં છે? આ ક્યારેક બેઠા લસણ ને એવું ફોલ દે એની કરતા કચરા પોતા ને એવું બધું કરી દેશે. વાસણ ને બાસણ ને બધું. એમ તો પાછી કચરા પોતા એકલાથી થોડી હાલે. પણ હું શું કહું બહાર ન જવા દેવી હોય એને ટાંટિયા ભાંગી નાખવા છે. હા તો એવું કરીએ. એક લાકડું તમે લ્યો ને એક લાકડું હું લઉં. એનો વજન એટલો રહ્યો ને કે આપણે બેને ફગાવી દે એમ છે એટલે એનથી મેળ નહીં આવે. રેવા નો જ આવે. હા ડોશી છે ને ખાધેલ પીધેલ ઘરની એ પહેલેથી જ તે. અને આટલો ત્રાસ દેતો વજન નથી ઉતરતો. ઈ જ જોવા જેવી ખૂબી છે કે એને કઈ અસર થતી જ નથી. હારી આ ઓલા કેવાય ને જમ જેવી છે. હાવ મને એવું લાગે આ ટેન્શન માં એનું વજન વધતું લાગે. તે કાંઈ નહીં ફૂલાઈને આપણે ગુબ્બારો બનાવી દઈએ એને. પછી હવામાં ઉડાડી દેશું. હું તો પીન મારી દો પીન કોક નડે ને એટલે. હું તો હવામાં ઉડાડીને કહું જો મારી સાસુ ઉડે. હા અને પછી મોટા ભાઈ જોઈ જાય એટલે તમને પીન મારીને ઘરની બહાર કાઢી મૂકે. તું આ છે ને મસ્ત મૂડ હોય ને તારા મોટા ભાઈને વચમાં લાવીને છે ને મારે મૂડની પથારી ફેરવી નાખે. લે તમારા ધણી છે એનું તો ન બોલો એવું. મારો ધણી હાથો નાનો હું ના નથી પાડતી પણ એ એની માં સાઈડ વધારે બોલે ને એ મને જરાય નથી ગમતું. ક્યારેક એમ કે ને કે હેતલ તું કે છે એ સાચું છે ડાર્લિંગ તો મારો ધણી મને ગમે. ઓહો તે કોઈ દી મોટા ભાઈ પ્રેમથી બોલાવે જ નહીં તમને? ક્યાંથી બોલાવે? આ જ્યારે હોય ત્યારે મમ્મીને ચા આપી છે ને મમ્મીને પગ દુખે છે તો દવા આપી છે. હા મમ્મીનું ધ્યાન રાખજો. મમ્મીને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું દઈ દેજે. પાછી દવા તો ભૂલતી જ નહીં. અલા મારી હારે લગ્ન કર્યા છે ને ત્યારથી અત્યાર સુધી એની માનું પૂછડું હજી નથી મેલ્યું. બોલ. કાંઈ નહીં તો હું તમારે ધીમે ધીમે પછી પૂછડું નહીં મેલે ને આપણે પૂછડું મેલાઈ દેવું. પણ હવે અત્યારે છે ને હું જાઉં છું રેડો નાસ્તાનો ડબ્બો ત્યાં બહાર મૂકીને આવ્યા લઈ આવજો. હા જો હું એ લઈ આવું. ભૂખ લાગી છે મને. હારું હા એ વહેલી આવજે પાછી ઘરે. ઘરે જ છું. બહાર જવા નથી. મારો મગજ આ ડોશીમાં ગળી ગયો. હા જો તો શું આ ફોટો કેવો આવ્યો મારો? હા ફોટો તો સારો આવ્યો છે. જય એટલે જ કહું મને સારો ફોન લઈ દો ને કામ. જો અરે આમાં સારા ફોટા જ પડે છે. પણ તોય અત્યારે બધા ઓલા આઈફોન ને એવું વાપરે ખબર છે તમને? હા આઈફોન લઈ દે પણ નિરાત રાખ.
પણ પેલા મારા એક વાતનો જવાબ આપ ને. શું? મેં હોલમાં જોયું, પછી રૂમમાં જોયું, રસોડામાં જોયું. હા, મમ્મી ક્યાંય દેખાતા નથી. ક્યાં ગયા છે? ભૂલી ગયા ને? આ તમારી રોજની આદત છે. તમને તો ખબર છે અશોક કે આપણા મમ્મી છે ને પેલા ઘરે પૂજા કરે, બરાબર છે, પછી રોજ સવારે મંદિરે જાય. એટલા માટે ઘરે પૂજા કરીને મંદિરે ગયા છે, અને મંદિરેથી આવશે ને તો ગરમા ગરમ ભાખરી અને ચા કરી દઈશ એમને. મેં કીધું જો અત્યાર દીની ચા કરીને મૂકી દઉં ને તો પછી ઠંડી ચા પીવી એને એની કરતાં એ આવે 5 મિનિટ ભલે ને વાર લાગે પણ ગરમા ગરમ તો મળે એને. ખરેખર હું બહુ કિસ્મત વાળો છું કે તારી જેવી ઘરવાળી મને મળી છે. હા, અને આ સ્વીટી વહુ એ કેટલું ધ્યાન રાખે છે. હા, સાચી વાત છે તમારી. સાચું કહું ને તો અમે બેય છે ને એટલા બધા લકી છીએ ને કે અમને આવા સાસુ મળ્યા છે. કોઈ દિવસ અમને છે ને વહુની જેમ રાખી જ નથી, દીકરીની જેમ જ રાખવાની. અને કાંઈ પણ હોય ને તો ક્યારેય ઊંચા અવાજે મમ્મીએ આટલા વર્ષમાં કોઈ દિવસ અમારી સાથે વાત નથી કર્યો. એક જ વસ્તુ કહેવાની, હા બેટા તમને જે ઠીક લાગે ને કરો. અરે પહેલેથી મારા મમ્મી છે ને એનો સ્વભાવ આવો છે, સમજી તું. અને આપણી હગાઈ થઈ તો એ તો શું કહેતા ખબર છે તને? એ કે હું જો તારા લગ્ન થાય એટલે હું દીકરી જ માની હો. એ કે ભલે મારી સેવા કરે કે ન કરે એવી વાત કરતા, પણ જો એ હારા છે ને તો એને વોવાઈ જો બહુ સારી મળે. હા, સાચી વાત છે. અમે પણ નસીબવાળા છીએ. નસીબવાળા હોય ને એને જ આવું સાસરું મળે, અને અમને મળ્યું. હા, પણ એક વાતનું મને બહુ દુઃખ છે. કઈ વાત? આ સાગર અત્યારે વિદેશમાં છે. હમ હવે હું તો એને એમ કહું છું તું અહીં વી ને, પણ એ કે નહીં હું હજી વધારે પૈસા કમાઈને પછી આવે. જો અશોક, હવે એ તો સાગરભાઈની લાઈફ છે, આપણે એમને કંઈ ના કહેવાય. અને અત્યારે સ્પેશિયલ વિદેશ જવા માટે લોકો કેટલી મહેનત કરે છે, તો આપણા સાગરભાઈ તો ત્યાં છે, તો ભલે ને આગળ વધતા. આપણી આંખો ટાઢી. ના ના એ વાત પણ મને એમ થાય કે આ સ્વીટી બહુ બિચારા એકલા છે. જો સમય જતાં જતાં એવું લાગશે તો એ સ્વીટીને પણ સાથે લઈ જશે. એવું જરૂરી થોડું છે કે સ્વીટી અહીંયા જ રહેવાની છે. જો સાગરભાઈ ત્યાં પરફેક્ટ સેટ થઈ ગયા તો સ્વીટીને આપણે ત્યાં મોકલી દઈશું. અહીંયા મમ્મી માટે હું તો છું જ તે. મમ્મીની કંઈ ચિંતા કરવાની જરૂર નથી. નહીં, હવે મને ક્યાં કાંઈ ઉપાધિ છે? હે જ ને, પોતપોતાની રીતે સૌ છે ને પોતાની લાઈફ જીવે, બસ આપણે તો એ જ ચીજ છે. બરોબર છે તારી વાત. અને હું કહું કાલ મમ્મીને તું તે કાલ ચા આપી હતી સવારે? આપી હતી ને. ઠીક. કેમ? કાંઈ નહીં, મને આમ મેં કીધું કે ચા આપી છે કે નહીં, હું તને કાલે જ પૂછવાનો હતો, પણ પછી મેં કીધું કે આપી દેશે ને. હા, તે મારે રોજનું છે, મોડું થઈ જાય ક્યારેક. એવું નહીં કે મમ્મીને ટાઈમ ટુ ટાઈમ ચા મળી જ જાય. કામ કરતી હોય થોડું કામ તો એમ થઈ જાય, કાં તો સ્વીટી આપી દે કાં તો હું આપી દઉં. બેમાંથી એક મમ્મીની સેવા તો અમે ફરજિયાત કરીએ. આ જો હમણાંથી છે ને હું આ મમ્મીને દવાનું ને એવું બધું ભૂલી જતી હતી તો એ સ્વીટી આપી દેતી હતી એમ. એટલે અમે છે ને આ હું અને સ્વીટી કોઈ દિવસ અમે દેરાણી જેઠાણી છીએ એવી રીતે રહ્યા જ નથી. સ્વીટી છે ને મારી નાની બેનની જેમ, અને એ મને એની મોટી બેન માને, બીજું કાંઈ નહીં. એ તો હાસો કહું તો આપણા જીવનની મોટી સફળતા છે. હા, એ તો છે. નહીંતર અત્યારે છે ને આવી રીતના આપણે જોઈન્ટ ફેમિલીમાં રહેવું એ પણ બહુ અઘરી વાત છે. હે વાત જ છે ને. હા, કાં તો સાસુ વહુના ઝઘડા હોય, કાં તો દેરાણી જેઠાણીના ઝઘડા હોય, આ ભાઈઓને નોખા કરવાના. માતાજીની કૃપા છે આપણા ઘર ઉપર કે આપણે હજી સુધી આવું ક્યારેય થયું નથી, અને હું તો એમ કહું છું કે થાય પણ નહીં. ના કાંઈ નહીં થાય. અને એક બીજી વાત તને કરવાની કે આ સોસાયટીમાંથી ને આ જાત્રાની બસ ઉપડે છે, 35,000 રૂપિયા છે ટિકિટના. તો હું એમ કહું મમ્મીને મોકલવાસ. એક વાત કહું, હા મમ્મીને તો મારે છે ને મોટી જાત્રાએ મોકલવાનો વિચાર છે. પણ હું શું કહું તમને, 35,000 રૂપિયાનો સવાલ નથી, પણ આ મમ્મીની ઉંમર થઈ ગઈ છે. આ ઘરમાં હાલે છે તો ગોઠણ દુખે. ત્યાં ન કરે ભગવાનને મમ્મીને કાંઈક થયું તો આપણે ન પહોંચી શકીએ, અને બીજા લોકો ઉપર આપણે વિશ્વાસ ન કરાય. હા, વાત તો તારી સાચી છે, પણ બધાય જાય છે. જાય છે બધા, બરાબર છે તમારી વાત, પણ આપણે જો મમ્મીના ખુદનું ફેમિલી હારે હોય ને તો મમ્મીને કમ્ફર્ટેબલ રહે. હવે ગોઠણ દુખતો હોય તો કોકને ન કહી શકે, કોક બધા થોડા સરખા હોય જાત્રામાં. કોક માણસને ગમે, કોક માણસને ન ગમે, બધું ભેગું થાય ને. હું કહેવા સ્વીટીઓ વાયરે જાય. સ્વીટીઓને જાત્રાએ કેમ મોકલવા? એની ઉંમર તો જુઓ ને, આ બધા 80-100 વર્ષના હોય અને સ્વીટીઓ બિચારા નાના એવા.
ના ના એ તો- જાય જાય, આપણે એમ નથી કહેતા કે ન જાય. સ્વીટી હા પાડે જવાની, પણ આપણે સમજીને જેને એવું ન કહેવાય, હું તો એમ કહું છું. ના ના તો તો- પછી તો કાંઈ નથી કરવું હા બરોબર. તો આપણે છે ને આપણે આખા ઘર તો આપણે છે ને આખું ઘર જાવ. જો એક પ્રોમિસ કરું તમને કે હા. મમ્મીને છે ને હું જાત્રાએ મોકલીને જ રહીશ. હાશે સાચે અરે વાહ. પાક્કું પ્રોમિસ 110%. અને ઈ સાચું પડે ને તો જ બકે. એક દી તમે મને માની જાઓ કે નહીં ભાઈ તું જે બોલી હતી ને તે કરી બતાવ્યું છે. આ શબ્દો મારે બોલવાના હોય પણ તું બોલશો. જોયું, અમે દીકરીઓ છીએ મમ્મીની. તો ફોન આવશે ને? બા ઓહો હો હો મારા વાલા બા તો છો કેવા શાંતિથી સૂતા છે. અહીંયા અમારી ઊંઘ હરામ થઈ ગઈ ને એને હું છે. ઉઠો ઉઠો. હા ડોહી તો ડોહી જ રહી પણ અરે અરે ઉઠાશે ય નહીં. જરાક આમ ખસો હાલો. આ કઈ તમારે એકનાનું છે? તમને હુવા માટે નથી દીધું અમે કઈ. હા આહા આ બેહી ને હુઈ હુઈ તો છે ને ખાટલો અંદર આમ છાવા દીધો સાવ. ઘરના કામ થઈ ગયા? હા બધું કામ પતાવીને જ આવી છું. એટલા ખોટા છો. હા ભાષણ ઉઠકવાના બહાર જ રાખેલા છે. તમે ઉઠકા તો હું પછી કરી દઈશ ને. હમણાં મને જરાક થોડો થાક લાગ્યો છે ને તબિયત નથી સારી એટલે હું સૂતી છું. શું થયું? હા વધારે કઈ તકલીફ નથી ને તો તમારી મદદ કરી દો. માથું દુખે છે મારું. માથાની જગ્યાએ ગળું દુખતું હોય તો કયો, ગળું દબાવવામાં હું એક્સપર્ટ છું. આવું બધું શું બોલતા હશો તમે? એટલે તમને ખબર જ નથી આ ઘરમાં શું ચાલે છે? તમે હજી મને પૂછો છો? શું ચાલે છે ઘરમાં? હે હા તમારે આટલી બધી તમારી જીભડી હલાવવાની જ કેમ આવે? અત્યાર સુધી તો કોઈ દિવસ તમે બોલ્યા નથી, આમ કરીને જ રહ્યા છો અમારી આગળ, તો પછી આટલો બધો અવાજ કેમ? આ કંઈક તમે હા મોટા ભાઈને કંઈ કીધું નથી ને? હું કાંઈ કોઈને કંઈ કહેતી નથી. મારે શું કહેવાનું? જેવા મારા નસીબ. અહીંયા જોવો તો અહીંયા હા 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 કેટલા ભોળા બની ગયા છો સાસુમાં. હું તો તમને તોય એટલું રાખું છું. ભાભીનો તો સ્વભાવ તમને ખબર છે ને? હે તમને કચરાની જેમ ઉલાડીને ફેંકી દે એવા છે. તોય મેં કોઈ દી તમને એવું કઈ કીધું નહીં ને? તમને પ્રેમથી જ સમજાવું છું કે તમે જાઓ ને ઘરના બધા કામ થઈ જાય ને પછી તમે તારે આરામ કરો. પણ જો આરામ કરતાંય તમને ભાભી જોઈ ગયા ને હે તો આ દંડો લઈને તમારો વારો પાડી દેશે. એકવાર એવું થયું તો યાદ છે ને? કોણ જાણે મેં શું ભૂલ કરી છે અને કેવા મારા નસીબ છે તો મને આવી વહુ મળી છે. તમે આવી એટલે એકનું જ કેમ કયો? આવી વહુઓ મળી છે એમ બોલો ને. મને એક નહીં કહો ને તો મને ખરાબ લાગે પછી. આવી વહુઓ મળી છે બસ. સો સ્વીટ. આવું રહેવાનું તમારે જોયું? મને ખબર હતી અમારા સાસુમાને હું કંઈક કહું ને એટલે છે ને મારી વાત માને જ તે. હવે છે ને સમજો હા મોટા ભાઈ એના 2 જોડી કપડાં છે, ભાભીએ તો ધોયા નહીં હોય, અને તમારા બીજા દીકરા મતલબ કે નાના દીકરા એ તો અહીંયા કંઈ છે નહીં એટલે એના કંઈ કામ કરવાના મારે આવતા નથી. પણ મોટા ભાઈના બધા કામ ભાભી તમારી પાસે કરાવે છે તો આજે કપડાં ધોવાનું બાકી કેમ રહી ગયું? તો મને કોઈ દિવસ આરામ નહીં જોઈએ ને હું શું કામ તમારા બધાના કપડાં ધોઉં? તમારે જાતે ધોઈ નાખવાના તમારા કપડાં. હકા આ ભાભી કહેતા તો એ સાચું હો કે તમને જીભડી તો આવી જ ગઈ છે. હે પેલા તો કોઈ દી એટલું ન બોલતા, બીબીને રહેતા, હવે તમારે આટલું બધું અમારી સામે બોલવું પડે છે. એટલે એવું તો શું છે? હા તમે કોઈને વાત કરતી હતી કે તમારા કાન કોઈએ ભર્યા? બેમાંથી એક વસ્તુ હોય કે તો ઘરની બહાર પગ પણ નથી મૂકતી. મારા કાન કોણ ભરવાનું છે? લે! હું કોને કહેવા જવાની છું? સાસુમાં આ ભાભી મને કહેતા હતા ઓલા સવિતાબેન ને રમીલાબેન એની યાર તમે કેમ બેહવા ગયા હતા? તો બેસવા પણ નહીં જાઉં, વાત પણ નહીં કરું લોકોની સાથે. મેં કંઈ ઘરની કોઈ વાત કરી નથી એ લોકોને. મને ખબર છે કે ઘરની વાત કંઈ બીજે બધે થાય નહીં. અને મતલબ શું છે? હું ઘરની વાત બીજે બી કરું તો એનો શું ફાયદો છે? એટલે કરવું તો એટલે કરી. તો તમે લોકો મને કેટલું બધું ખીજવાવ છો. અને જો ઘરની વાત જરાક પણ મેં બહાર કરી તો તમે લોકો મને મારવાનું જ બાકી રાખો. સમજદાર તો છો, આમાં કઈ ઘટે એવું નથી. પણ ઘટે તો સાસુમાં તમારી જિંદગી ઘટે, બીજું ખાઈ ન ઘટે. પણ હું શું કહું તમને કે જ્યાંથી હું પ્રેમથી બોલું ને ત્યાંથી મને બહુ મજા આવે. જ્યારે મારું સ્વરૂપ એકદમ વિકરાળ થઈ જાય ને તો તમને મજા નહીં આવે.
એની કરતાં તમારે સીધી રીતના મને એમ કહી દેવાનું કે હા બેટા હું વાસણે કરી નાખીશ, હું કચરા પોતાય કરી નાખીશ ને હું કપડાય ધોઈ નાખીશ. તમારું સ્વરૂપ તો હંમેશા વિકરાળ જ હોય છે. જ્યારે બી જુઓ ત્યારે મને કરડવા જ દોડતા હોય છે. ને તમે મને કૂતરું કીધું? હે? આમ જોવો તો તમે મને કૂતરું કીધું ને તો હડકાયું કૂતરું કહેવાય ને. અહીંયા કાંઈ ફેર ન પડે હો, જરાય ફેર ન પડે. પણ જો આમાં કેવું છે, જાવતી કૂતરું કો ત્યાવતી હારું છે. આ કૂતરું જ્યારે હડકવા ઉપડીને કરડવા દોડશે ને તો તમારો એક અંગ હાચો નહીં રહે, એ તો ખબર છે ને. હજુ બાકી શું છે? તમે કેવી રીતનું વર્તન કરો છો મારી સાથે ને કેવી રીતે વાત કરો છો? તો કૂતરા બી એના કરતાં સારા, એ લોકોની પણ જિંદગી સારી હોય છે. પણ હું એવું કૂતરું નથી, હું હડકાયું કૂતરું છું. અને હા જો બીજી વાત કેવી કે હજી તમને કડવા નથી દોડી હું, બાકી તમે આ જો શાંતિથી આમ કરીને બેઠા છો ને આમ કરીને, એ તમે ન બેસી શકે. એટલે હું તમારું જ્યાંથી સારું બોલું ત્યાંથી તમારે મને સારું જ બોલવાનું. હું તો સારું જ બોલું છું તમારા લોકો માટે, પણ તમે લોકો ક્યાં મારી સાથે સારી રીતે રહો છો ને સારી રીતે બોલો છો? અરે કોણે હું કહી દીધું તમને? મને કયો, એકવાર ખાલી તમે મને કયો, એ માણસનો ભારો ન પાડી દો ને તો તમે મને કહેજો, પણ મારું જ નામ ન લઈ લેતા હો. બરાબર જ છે ને, તમે બંને જણા એવા છો, બંને વહુઓ એવી છે, કોને કહેવા જાઓ? હું તો ક્યાં વહુ છું, હું તો કૂતરું છું. તમે નો કીધું હમણાં હડકાયું કૂતરું. આ છે ને બહુ સારા નથી લાગતા તમે આવી રીતે હસો છો તે. એ સાસુમાં બસ હો, હવે તમારી આ ડાબલી છે ને આ 32 છે ને એની અંદર રાખજો, કેમ કે જાવથી આ સ્વીટી બોલે અને પ્રેમથી બોલે ને ત્યારે બહુ સારું છે. હા ખરાબ બોલવા ઉપર આવીશ ને તો તમારથી સંભળાશે નહીં. એટલે જાવથી સાસુમાં કરું ને એમાંથી ડોહી થઈ જાય ને એની જગ્યાએ તમે તમારી ભાન છે ને સાચવીને રહ્યો ને તો બહુ સારું છે. અને આ વાસણ ધોવાના બાકી છે, કાલ શાકભાજી નહોતા લાવ્યા એનું શું કરવાનું એ મને હિસાબ દઈ દો હાલો એટલે પતે. શાકભાજી લેવાય મારાથી નહીં જવાશે હવે. ઓહો હું તો ભૂલી ગઈ કે મારા સાસુમાના તો ટાંટિયાય દુખે છે. તો વિચાર કરીએ છીએ આ તમે કઈ કામના તો રહ્યા નહીં. હે ટાંટિયાય તમારા દુખે છે તો તમારા ટાંટિયા છોડાડી દઈએ તો. આ શું બોલો છો તમે? કંઈ પણ બોલવાનું તમારે કંઈ સારા નથી લાગતા. જરાક થોડું શોભે ને એવી રીતે રહો. આ તમારું સાસરું છે, તમારું પિયર નથી. તો આ તમારું સાસરું જ હતું ને કે પિયર હતું? તો અમે અમારી સાસુ સાથે આવી રીતે વર્તન નથી કર્યું. અમે સારી રીતે જ રહેતા હતા. કોણ જોવાયું? કોણે કયું વર્તન કર્યું? હે કોણ જોવાયું? હા તો એવું છે કે છે ને કરેલા અહીંયા ભોગવવા પડે. આટલી સારી મસ્ત વહુઓ મળી છે બે, પણ એ વહુઓને સાચવતા ન આવડતું હોય તો પછી અમારે કરવાનું શું? હે તો છેલ્લો મારી પાસે ઓપ્શન શું વધે? તમને આવી રીતના મારે સલાહ અને શિખામણ દેવી પડે. બાકી મારી મજાલ હે હે કે હું તમને આટલી સલાહ આપું? મારી તો મજાલ આવે તો સીધા પહોંચાડી જ દઉં, પણ કાંઈ વાંધો નહીં સ્વર્ગમાં એમ. મારે કંઈ વાત કરવી નથી. કામ બાકી છે ને, હું જઈને કામ પતાવી દઉં છું. સો સ્વીટ સાસુમાં. પહેલેથી સમજી ગયા હોત તો મારે આટલું બધું બોલવું પડે. હુઈ જા, ખાટલો મારી માટે તો ખાલી થયો છે. હાઈશ આ હા રાકેશભાઈ, બસ હમણાં નીકળું જ છું. એ હા ભલે. મમ્મી આવી ગયા? હા બેટા, હું જરાક છે ને તે મંદિરે ગઈ હતી. એવું હતું? હા મને હેતલે કીધું ને કે તમે મંદિરે ગયા હતા. હા પણ તમને બે બહુ હાસવે તો છે ને? અરે કેમ આવું પૂછે છે તું? બસ એમ જ પૂછું છું, ખાસ પૂછવાનું મન થઈ ગયું. ના ના, મને તો બંને વહુ છે ને બહુ જ સાચવે છે. એક પણ કામ નથી કરવા દેતી બંનેમાંથી એક પણ વહુ. બધા કામ કરી લે છે. પછી એટલે જો ને હું મંદિરે જઈ શકું છું ને ત્યાં ઓટલા પર પણ બેસી શકું છું ને બધાની સાથે વાત કરી શકું છું. ઘરમાં મને એક કામ નથી કરવા દેતા એ લોકો. બસ હવે મારે કાંઈ ઉપાધિ નહીં. મારે ને હેતલ નહીં, આમ હમણાં જ વાત થઈ. મેં પૂછ્યું કે મમ્મી ક્યાં ગયા છે? મેં બધે જોયું પણ મમ્મી નથી દેખાતા. તો એણે એમ કીધું કે એ મંદિરે ગયા છે. હા બેટા, રસોઈ બસોઈનું પણ એ લોકો બંને જણા સંભાળી લે છે. બંને જણાએ કામ વેચી લીધા છે એટલે મારા ભાગે છે ને કંઈ કામ જ નથી આવતું. અરે મમ્મી, આ તમે કેવી વાત કરો છો? હવે આ ઉંમરે તમારા ભાગમાં થોડું કંઈ કામ આવે? હે આ ઘરમાં બે હોય તો તમારા ભાગમાં છે ને કોઈ દિવસ હવે વિચારતાય નહીં કે તમારે આ ઘરમાં કામ કરવું પડશે. હા બેટા,
હું કામ નથી જ કરતી. બંને છે ને મારી વહુ નથી, બંને દીકરીઓ છે. એટલે શું છે કે મને કંઈ કામ જ નથી કરવા દેતી. બોલ, હું એટલું બધું એ લોકોને કહું છું કે ભાઈ મને થોડું કામ કરવા દો, મને પણ થોડું કામ આપો. હું બેસી કંટાળી જાઉં છું. તો પણ એ લોકો મને ના જ પાડે છે કે મમ્મી અમે લોકો છીએ, પછી તમારે કામ કરવાની શું જરૂર છે? અરે નાશ પાડે ને. એક તો તમારે આ ગોઠણનો દુખાવો છે, હે? હા, એટલું સારું છે કે તમે હાલીને મંદિરે જાઓ છો, મંદિરેથી અહીંયા આવો છો. અને ડૉક્ટરે પણ કીધું છે કે થોડુંક હાલશો તો વધારે સારું. હા બેટા, તો હું એ તો કરું જ છું. મંદિરે જાઉં છું એટલે જ હું જાઉં છું મંદિરે, કે મને થોડી શાંતિ મળે અને સારું લાગે એમ. અને એક હેતલારે મેં બીજી વાતે કરી હતી કે આ સોસાયટીમાં હમણાં જાત્રાએ બસ જાય છે ને, હા તો હું એમ વિચારતો હતો કે તમારી ટિકિટ કરાવી દઉં એમાં. પણ હેતલે કીધું કે હવે મમ્મીને મજા નથી રહેતી, તો અત્યારે એકલા એમ ન મોકલો તો વધારે સારું. એટલે મેં કીધું વાંધો નહીં, પછી આપણે આખું ઘર જાઓ. ના બેટા, બરાબર છે તારી વાત. કારણ કે મને છે ને આમ પણ થોડું હવે પેલું શું છે, બહુ ચલાતું નથી મારાથી. ઘૂંટણમાં ને એમાં તેમાં મને પેલો દુખાવો રહ્યા કરે. એટલે એમ કે ભાઈ કંઈ વાંધો નહીં, એ લોકોએ જે કીધું તે બરાબર જ છે. હેતલે પણ તને જે કીધું તે બરાબર જ છે કે હા ભાઈ મમ્મીને તબિયત સારી નથી, એટલે એ લોકો મારી કેટલી બધી કાળજી રાખે છે. બોલ, કે મને આવી રીતે ક્યાંય જવા પણ નથી દેતા એ લોકો. ઘરમાં ને ઘરમાં જ રાખે છે, આમ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. પણ મમ્મી એક વાત કહું, અમારા પપ્પા ના ગયા પછી તમે હાવ ભાગી ગયા છો, અંદરથી તૂટી ગયા છો. હા, જો તમે આમ મારા પપ્પાને યાદ કરીને જ આવા થઈ ગયા છો, તો ધ્યાન રાખજો. હવે એ દુઃખ તો કોને કહેવાય બેટા? એ તો જેના પર વીતે ને એને જ બધી ખબર પડે. એ દુઃખ તો હવે મારી સાથે જ જશે હું જ્યારે જઈશ ત્યારે. ના ના, એવું ન હોય ને. હે, આ તમારી બે વહુ નથી, બે દીકરી છે, હે? અને તમે દીકરી જ માનો છો. હું તો દીકરી માનું જ છું બેટા. હા. અને કંઈ નહીં, જવા દે ને બધી વાત. બોલ, તારું બધું કામકાજ કેવું ચાલે છે? મારે કામકાજ તો જો બહુ સારું હાલે છે, સમજ્યા તમે? હા, અને સાગરનો જો હાસીન કાલ ફોન આવ્યો હતો ને, તો તમને યાદ કરતો હતો. તો એ મને કેમ ફોન નથી કરતો? હું એના ફોનની કેટલી રાહ જોઉં છું. કંઈ વાંધો નહીં, આજે આપણે ફોન કરીશું સાંજે. હા, આપણે એને ફોન કરીશું સાંજે, વાંધો નહીં. અને એ એમાંય કહેતો હતો કે એનું તબિયતનું ધ્યાન રાખજો. મેં કીધું આ ધ્યાન રાખવાનું જ હોય ને. મેં તો મમ્મીની તું કાંઈ ઉપાધિ નહીં કરતો, તું તારું જલ્દી આ બિઝનેસ છે, તારો ધંધો છે એ કરવા માંડ અને જલ્દી પાછો ભારત વહી. બરાબર છે, એણે અહીંયા જ રહેવું જોઈએ ને આપણી સાથે. એનો પરિવાર અહીંયા છે, બધા જ અહીંયા છે, એના બધા ફ્રેન્ડ્સ અહીંયા છે, તો એણે અહીંયા જ રહેવું જોઈએ. પણ હવે ઠીક છે, ત્યાં એને સારી તક મળી છે કમાવા માટેની, તો એ રહે ત્યાં આગળ, એમાં ક્યાં વાંધો છે. મમ્મી અત્યાર સુધી એણે પાછી મહેનત કરી છે, ભણવામાં એનો જીવ પરવી દીધો હતો, એટલે એટલો હોશિયાર થયો ને વિદેશ ગયો ને. ના બરાબર છે, હોશિયાર તો પહેલેથી જ હતો એ. હા, આમ તો તું પણ હોશિયાર, પણ તારું બધું બહુ ભણવામાં ધ્યાન જ નહોતું ને. તને ભણાવવાનો એટલો પ્રયત્ન કર્યો છતાં પણ ઠીક છે હવે, ચાલ. હા, બાકી તમારે કાંઈ ઉપાધિ નથી ને? ના ના, મને તો આમ તો કઈ જ ઉપાધિ નથી. તો પણ તમે હાવ આમ નિરાશાથી બોલો છો ને, તો પાછું પૂછવાનું મન થાય છે મમ્મી. કાંઈ એવી કાંઈ વાત તો નથી ને જે તમારે? અરે ના ના, એવી કોઈ વાત નથી. આ તો જરા થોડું પેલું મંદિરે ગઈ હતી ને, ત્યાં પેલા સવિતાબેન જરાક માંદા હતા ને થોડું એમને ઘરમાં બી તકલીફ છે, એટલે જરાક થોડું, હા એટલે જરાક એવું બહુ કરીએ. અજય કાલ કહેતો હતો કે એની તબિયત સારી નથી રહેતી. કાલ મળ્યો હતો ને એનો છોકરો, હા એ વાત તો કરતો હતો, સમજ્યા? અને તમ તારે તો આ બસ ભલે જાતી જાત્રા, આપણે આખું ઘર જાવું હો. હા ના, કઈ વાંધો નહીં બેટા. તમે મને જ્યારે લઈ જશો, જ્યારે જ્યાં મોકલશો ને ત્યાં હું જવા માટે તૈયાર છું. હા, વાંધો નહીં. તો કાંઈ વાંધો નહીં, અને બીજી કાંઈ ચિંતા નહીં કરતા. હા, તમે લોકો બધા છો, પછી મારે ચિંતાનું કામ જ શું છે? હા, હાલો તો જય શ્રી કૃષ્ણ. હા બેટા, જય શ્રી કૃષ્ણ. કેટલી ધૂળ છે! હજી હમણાં સાફ કરી રહું ને તોય આટલી ધૂળ આવે છે. આ જો તો આ સીટી છે ને, આ નહીં જેવી વસ્તુ બધી આમના મૂકીને રહી છે. શું કરશો હજી? આ કાંઈ નહીં, આમ જો આપણા ઘરમાં કેટલી ધૂળ આવે.
ઘરમાં ધૂળ તો આવે જ ને, હવે રસ ઉઠતી હોય એટલે ઘરે આવે. પણ એમ નહીં હશો, હજી હમણાં સાફ બધું કર્યું છે બરાબર. આ વારા ઘરે આટલી બધી ધૂળ આવે, ક્યારેક તો કંટાળી જવાય, એમ થાય કે આ કામવાળા ઘરે રાખી લો. તું આ વસ્તુ બોલશો બહુ નવાઈ લાગે છે મને. પણ શું કરવાનું, માણસ હારે એકની એક વસ્તુ વારંવાર થાય ને પછી માણસ છે ને એ વસ્તુથી કંટાળી જાય. અને હું છે ને આ સાફ કરીને કંટાળી ગઈ છું. જો ગમે એ વસ્તુ ઉપર આપણે કંટાળી જાવીએ ને એટલે થોડોક છે ને એની ઉપર પ્રેમ ઠાલવવાનો. એટલે મારે આ ધૂળ ઉપર આની ઉપર મારે પ્રેમ ઠાલવવાનો હે. એ વસ્તુ તને ગમે છે એવું કરીને સાફ કરી નાખનો તો તને કાઈ નહીં લાગે એવું. રહેવા દ્યો ને, મને ખબર છે તમે શું કહેવા માંગો છો. શું આવ્યા અહીંયા? આ ટિફિનમાં હું બનાવ્યું છે? આજે તો તમારું ફેવરેટ બનાવ્યું છે. વાત છે. વાહ, બોલો. મજા આવશે. શું બનાવ્યું હશે? મારું ફેવરેટ તો શું છે એ તો મને ખબર જ હોય ને. હા તો બોલો હમણાં ખબર જજ કરી લઉં. રીંગણાનું શાક કર્યું છે. ભરેલા રીંગણાનું શાક અને રોટલો કર્યો છે. રીંગણાનું એમાંય ભરેલા, વાહ ભાઈ વાહ. વિચારો તો કે સાંજે કરીશ, સાંજે મજા આવશે. પછી થયું કે આ રીંગણા પડ્યા જ છે તો તમે અત્યારે જ તમને રોટલો અને રીંગણા આપી દઉં ને તો સાંજે મારે રીંગણા કરવાની. આ તમારી જે ફેવરેટ વસ્તુ છે ને એ મને જરાય ભાવતી નથી. બોલો. હવે એ તો એવું બે જણા હોય ને એવું હાલ્યા જ કરતું હોય, વધારે એમ જ હોય. પણ એક વાત કહું, હા તે બહુ સારી વસ્તુ કરી. કારણ કે હું જ્યારે આજ ટિફિન જમીશ ને ત્યારે તું આખો દિવસ યાદ આવી, આખો દિવસ. હા એ તો ખબર છે, જ્યારે રીંગણાનું શાક હોય ત્યારે જ હું યાદ આવું છું. બાકી ક્યાં કોઈ દિવસ તમને મારી યાદ આવે છે નહીં? ના ના, એમ તો તું યાદ જ હો છો. રહેવા દો ને અશોક, તમે સેલ્ફિશ છો બીજાની જેમ. જ્યારે જરૂર પડે ને ત્યારે યાદ આવે, બાકી તો ઠીક. હવે હું ક્યાં આ ઘરમાં નોકરાણી હોય ને એવું જ લાગે મને. જો તું આવું નહીં બોલ તો શું બોલું? ખારું બોલ ને. તું નોકરાણી નહીં, આ ઘરની મહારાણી છો. હા એ તો હું છું જ. એમાં તમારે કહેવાની કાંઈ જરૂર નથી. મને બધી ખબર પડે છે. મસ્કા મારો છો તે. અરે મસ્કા નથી મારતો, હકીકત જ કહું છું. અને હું શું કહું, આ મમ્મીનું ધ્યાન રાખજે હો. ના હું ક્યાં મમ્મીનું કાંઈ ધ્યાન રાખું જ છું નહીં. વારે એકની એક વાત મને 1000 વાર કહેશે. ખબર નહીં, આ થોડા દિવસથી એનું મોઢું આમ પડી ગયેલું રહે છે એટલે મને ગમતું નથી. આજ તો મેં મમ્મીને પૂછી જોયું કે તમને કઈ વાંધો નથી ને? કે ના રે ના, મને શું વાંધો હોય, પણ મને લાગે છે એને છે ને પપ્પા બહુ યાદ આવતા હશે. અશોક, હું મમ્મીનું ધ્યાન વ્યવસ્થિત રીતે જ રાખું છું, બહુ વ્યવસ્થિત રીતે. પણ તમને તો ખબર છે ને કે આ મમ્મીના હવે અમુક ઉંમર પછી છે ને આપણું શરીર સાથ આપવાનું છોડી દે છે અને મમ્મીના શરીર પ્રમાણે એના દુખાવા પણ વધી ગયા છે. દવા કાંઈ અસર કરતી નથી. દવા ખાય એટલી ઘડી સારું રહે છે. આ ટેન્શન તો મને છે. એક કામ કરજે ને, આ રિપોર્ટ નહીં તો પડ્યું જ છે ને? રિપોર્ટ પડ્યા છે, પણ હું એવું વિચારું છું કે નવો જ ડૉક્ટર ગોતીએ અને નવેસરથી નવી રાજા ને નવી પ્રજા. આ મમ્મીના રિપોર્ટ બધા છે ને નવેસરથી કરાવી નાખીએ આપણે. તોય વધારે સારું, પણ મોટી હોસ્પિટલ લઈ જવી તો વધારે સારું પડશે. તું લઈ જાજે ને. હોસ્પિટલે તો વાંધો નહીં, હું લઈ જઈશ, હું ના નથી પાડતી. પણ મારી ઓલી ફ્રેન્ડ નિકિતાને ઓળખો છો તમે? હા એમનો દેર છે ને આવી રીતના ડૉક્ટર જ છે. તો હું એમને પહેલાં વાત કરી જોઈશ. એવું લાગે ને તો હું એમને વોટ્સએપ મમ્મીના અત્યારે જે આપણે જૂના રિપોર્ટ છે ને એના ફોટા મોકલી દઈશ. પછી જો એ કહે તો આપણે ત્યાં જઈ આવીશું. મમ્મીને લઈ જઈશ, હું લઈ જઈશ, કાં તો સ્વીટી લઈ જશે. પણ મમ્મીને અમે બેમાંથી ગમે એક લઈ જશું. એમ એક જણને તો ઘરે રહેવું પડે. હાવ ઘર રેડી મૂકીને ન જવાય ને. ના કોકને તો ઘરે રહેવું જ પડે ને. આ તો મારે ઓફિસે એટલું કામ હોય એટલે નકર તો હું જ લઈ જાઉં. અને રવિવારે પાછું દવાખાનું નક્કી ન હોય. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. અમે મમ્મીને ટાઈમ ટુ ટાઈમ દવાખાને લઈ જશું અને બધી રીતના બધા રિપોર્ટ્સ વ્યવસ્થિત કરાવી દેશું. બસ તો કાંઈ વાંધો નહીં. અને થોડીક મોડી એની માટે ચા બનાવી દેજે. સાચું કહું ને તો મને તો એમ જ થાય કે આ મમ્મીને ચા જ નથી આપવી. કેમ? મોડી ચા આપવી પછી એ બિચારાને કેવું લાગે કે આ વહુ છે ને જાણી જોઈને આવું બધું કરે છે. આમ એવું લાગે કે આ મોડી ચા આપીને અમને તે ઘણું મન દુઃખ થાય. પણ શું કરવાનું? એવી વાત નથી, પણ આમ ઉંમર પ્રમાણે મતલબમાં થોડીક મોડી ચા આપીએ ને તો વધારે સારું એમ. મોડી જ આપું છું, હું ના નથી પાડતી. પણ હવે મમ્મીને છે ને ચા નહીં પણ મમ્મીને દૂધ પીવાનું ચાલુ કરી દેવું. પણ મારી વાત તો કંઈ માનતા જ નથી. તો વધારે સારું ને દૂધ આપજે. તો દૂધ પણ પીવા જોઈએ ને. એમના માટે હું કેસર લઈ આવી છું,
બદામ લઈ આવી છું, કાજુ લઈ આવી, બધું લઈ આવી, અંજીરે લઈ આવી છું. બોલો. હું વાત કરશું તો આ સફરજન પડ્યા છે. મમ્મી એમ કહે ને કે મારે જ્યુસ પીવું છે તો સફરજનનું જ્યુસ, પણ મમ્મી એવું કહેતા જ નથી. અને અમે કહીએ ને તો એમ કે ના ના બેટા, ના ના બેટા. એટલે પછી અમને એમ થાય કે મમ્મી જ્યારે કહેશે ને એમનું મન હશે ત્યારે. પણ એમ તો એનું મન થાય જ નહીં. પણ તારે પરાણે જને પાવું પડશે હા જે તો- પા નહીં. હા તો અમે છીએ ને બંને બહુ જબરદસ્તીથી મમ્મીને આમ જો ખવડાવી પીવડાવીને દાખલા જેવા કરી દે. આ મમ્મીના શરીરમાંથી બધા દુખાવા છું મંતર ન કરી દે ને તો કહેજો. બસ જો આવા નવા તારા વિચાર રહે ને તો તારી જિંદગીમાં કોઈથી તું દુખી નહીં રહે. દુઃખી થવું પણ નથી મારે. હા આ મમ્મી છે ને મારી માં સમાન છે. અને અત્યારે જ આપણી પાસે મોકો છે એમની સેવા કરવાનો. હે આપણે નસીબવાળા કહેવાય કે આપણા ઘરમાં વડીલ છે ને આપણે એમની સેવા પણ કરવી પડે છે. બરોબર છે તારી વાત. અને આમાં તે કહેવાય છે કે મા બાપ છે ને એનાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. હા અને આપણે પપ્પા ગયા એને તો ઘણો સમય થયો છે. અત્યાર સુધી મમ્મીએ જ પપ્પાની કમી પણ પૂરી કરી છે. કેમ ભૂલી જવાનું બધું? સાચી વાત છે તારી. આ છોડો આવી બધી વાતો. હું તમને ટિફિન આપું, હાલો આમ ઓફિસ ભેગા થાવ, કામ ધંધા વગરના. હા ટિફિન લઈને હું બેઠો છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો? બસ એકદમ મજામાં છું. તમારી તબિયત કેમ છે? હા, મારી તબિયત પણ એકદમ સારી છે. બોલો, કેમ આવવાનું થયું? કેમ દીકરીના ઘરે આવવાનું હોય તો પૂછવાનું? ના ના, એવું પૂછવાનું તો ન જોઈ, તમારાથી આવી જ શકાય. પણ કંઈક વિશેષ કોઈ કારણ કે તમે અહીંયા આવ્યા કે એમ જ આવ્યા છો? ના, આ તો ઘણા દિવસથી દીકરીને મળ્યો નહોતો તો મન થયું કે આજે દીકરીના ઘરે જઈ આવું. અને તમારી તબિયત તો સારી જ હોય ને. હા, બે વહુ ઘરમાં હોય, તમારી સેવા કરતી હોય. હા, એ વાત તમારી એકદમ સાચી છે. મારી બંને વહુ મારી એટલી બધી સેવા કરે છે ને કે ઘણીવાર તો મને એમ થાય છે કે બસ હવે આટલી બધી સેવા નહીં કરવાની મારી. સારું છે, તમે ભાગશાળી કહો કે બંને વહુ તમને સારી મળી છે. નહીંતર અત્યારના સમયમાં તો છે ને એક વહુ હોય ને તો એ ગળે લાવી દે. એ વાત એકદમ તમારી સાચી છે. કારણ કે મને એક પણ કામ કરવા જ નથી દેતા. બોલો, એ લોકો ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે બેસાડે છે બંને વહુ મને. નસીબદાર છો તમે કે આવી તમને વહુ મળી. હા, 5 આંગળીએ પૂન કર્યા હશે મેં એવા કે મને આ વહુ મળી છે આ જન્મમાં. અને એમાં પણ તમારી દીકરી તો એટલી બધી ડાઈ છે ને કે પૂછો જ નહીં તમે. મમ્મી 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 જ કર્યા કરતી હોય આખો દિવસ. તમારી વાત સાચી છે. કારણ કે નાનપણમાં તો એની માં ગુજરી ગઈ અને સાસરે આવીને તમને જે મમ્મી સમજે છે. તમારા પણ ખાસા વખાણ કરતી હતી કે મારા પપ્પાએ જ મને મોટી કરી છે, મારી મમ્મી નથી એટલે હું તો તમને જ મમ્મી માનું છું એમ કરીને મારી સાથે વાતો કર્યા કરે બેસીને. અને આ અશોક શું હમણાં ધંધામાં કરે છે? ના, ચાલે છે એનો ધંધો બરાબર ચાલે છે, કંઈ પ્રોબ્લેમ નથી, કંઈ વાંધો નથી. સારું, આ તો એ મને ઘણા સમયથી નથી મળ્યા એટલે મેં કીધું સમાચાર પૂછી લઉં એમ. હા, એ જરાક થોડા એના કામમાં થોડું બિઝી હોય, હવે કશે કંઈ જવાનું હોય આવવાનું હોય. અને હવે પેલું શું છે કે મારો બીજો જે દીકરો છે, મોટો દીકરો, તે અહીંયા છે નહીં ને, એ બહારગામ છે. નાનો છે? હેતલ નાની છે? અરે સોરી, સ્વીટી નાની છે. હવે એમાં શું છે ને કે મારો નાનો દીકરો છે ને તે બહારગામ છે એટલે એના બી બધા કામ એણે કરવા પડે. પ્લસ આ બધું ઘરનું જોવું પડે, મારી તબિયત કેવી છે તેનું ધ્યાન રાખવું પડે. એટલે એ જરાક થોડું હમણાં બિઝી છે એટલે નથી અવાતું એનાથી. બાકી છે એકદમ મજામાં એ પણ. તો સારું, ઘરમાં બધું હસી ખુશીનું વાતાવરણ હોય ને તો જિંદગી જીવવામાં મજા આવે. નકર પછી આ ગટપણની જિંદગી પસાર કરવી ને બહુ તકલીફવાળી વાત છે. તો તમારી વાત હું સમજી શકું છું, કારણ કે તમારા પણ પત્ની નથી અને મારા પણ પતિને ગુજરી ગયાને સમય થઈ ગયો. હવે એ બધામાંથી આપણે કેવી રીતે પસાર થઈએ છીએ તે આપણે જાણીએ જ છે બંને જણા. કાંઈ વાંધો નહીં, જિંદગી છે, બધું હાલ્યા કરે. અને પછી મારી દીકરીને પણ આવ્યો છું તો મળતો જાવ. કઈ બાજુ છે મારી દીકરી? એ હશે એના રૂમમાં જ હશે. હમણાં જ બધું કામ પતાવીને હમણાં જ મારી સાથે બેસીને ઘણી બધી વાતો કરી એણે. હમણાં જ અંદર ગઈ કે ભાઈ મમ્મી હું જરાક થોડી વાર અંદર બેસું છું, પછી તમને કંઈ કામ હોય તો મને કહેજો તમે. મેં કીધું કંઈ વાંધો નહીં દીકરા, થોડું આરામ કરી લે, પછી પાછું કામ તો કરવાનું જ છે. હવે કામનું તો શું છે કે કામ તો આખી જિંદગી ચાલ્યા જ કરે. થોડું ઘણું તો આપણે આરામ કરી જ લેવાનું હોય બેસીને. હા, એ વાત સાચી છે. જીવન મળ્યું છે તો કામ તો કરવાનું જ છે. પણ કામની સાથે સાથે જે વ્યવહારમાં જે વસ્તુ આવે ને
એ આ બે દીકરીઓ નિભાવે છે ને એ બહુ સારી વાત કહેવાય. હા એ બંને વહુમાં બધી જ વસ્તુ, ક્યાંય જવાનું હોય, કંઈ લાવવાનું હોય, કંઈ કરવાનું હોય, કોઈના ઘરે જવાનું હોય, એ બધું કામ એ લોકો જ કરી નાખે છે. મારી પાસે બિલકુલ પણ કોઈ કામ જ નથી કરાવતા. હું તો છે ને આ એક ખાલી મંદિરે જાઉં, મંદિરે બેસું થોડી વાર અને પછી પાછી આવી જાઉં અહીંયા. સારું કહેવાય. મને તો દીકરો નથી આપ્યો એટલે વહુનો કાંઈ અનુભવ નથી, પણ તમારે સારું છે એટલે સારું, ભગવાનની દયા. બીજું હું. હા અને મારે ત્યાં દીકરી નથી એટલે આ બંને વહુ મારી દીકરી જેવી જ છે ને. સારું કહેવાય. આ બધા નસીબના ખેલ કહેવાય કે સંજોગે બધાને ભેગા કરી દે. ના બરાબર છે તમારી વાત. બંને છોકરીઓ બહુ ડાઈ છે. સારું, તો હવે ક્યારેક મારી દીકરીની હારે આવો આટો મારવા અમારા ઘરે. હા આવવું તો છે જ. મેં એને કીધું અને સ્વીટીએ પણ મને કીધું કે મમ્મી તમે ચાલો ને આપણે એકાદિક દિવસ મારા ઘરે હું તમને લઈ જાઉં, મારા પપ્પાને મળો, થોડું તમને ચેન્જ લાગે, એમ અલગ લાગે. મેં કીધું કંઈ વાંધો નહીં દીકરા, લઈ જજે ને મને, હું આવીશ તારી સાથે. અને આ વખતે છે ને રજા હોય ને ત્યારે બધાય આવો એક હારે. હવે હું તો સ્વીટીને મોકલી શકું ભાઈ, હવે હેતલનું ને એનું અશોકનું તો હું કહી નહીં શકું. એ લોકોને કંઈ કામ આવી જાય, કંઈ જવાનું હોય, એવું તેવું હોય એટલે એ લોકો બે જણા કદાચ નહીં આવી શકે. પણ હવે એવું કંઈ હશે તો સ્વીટી આવશે તમારે ત્યાં, રહી જશે 2-4 દિવસ તમારી પાસે. હું સમજી શકું છું કે તમારે ત્યાં કોઈ નથી, તમે એકલા છો એટલે તમને બહુ બધું એકલું એકલું લાગતું હશે. તો થોડા દિવસે જો સ્વીટી ત્યાં આવે, તમને મળી જાય તો મને કંઈ એવો વાંધો નથી. હું એને કહીશ કે ભાઈ તું જઈ આવ થોડા દિવસ તારા પપ્પાને ત્યાં. સારું, આવ્યો છું તો મારી દીકરી. હા 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 બિલકુલ મળી. હું તમારા માટે ચા નાસ્તો બનાવું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સ્વીટુ, અરે જય શ્રી કેમ છે મારી કૃષ્ણ. દીકરી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એકદમ સારું, પણ તમે અચાનક અહીંયા? કેમ મારે તારા ઘરે આવવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે? કરીને મજાક શરૂ કરીને તમારી ઉપર જ ગઈ છું. પણ તો હું બીજા કોઈની હારે મજાક કરું, તારી ન કરું તો? કરો મને, પણ કેમ અહીંયા ઈ તો કયો. હજી પાછી પૂછે કેમ? મને મળવાનું મન થઈ ગયું તો આવી ગયો. તારે તો કઈ ટાઈમ છે ને. એટલી કામમાં હોય ને આ ઘરમાં, એટલા કામ હોય ને મારે કે વાત જવા દો. જો અત્યારે ત્યાં બધું સાફ સફાઈ કરતી હતી ત્યાં તમે આવ્યા, નજરે જોયું ને? નજરે જોયું હો. મને વિશ્વાસ હોય મારી દીકરી છે ને કામ વગરની એક મિનિટ ન બે. તાળી આપો. હા એમ તે શું કરતા હતા? ક્યારે આવ્યા? અરે બેટા ઘણી વાર આવ્યો. અરે બેટા ઘણી વાર લાગી. આ તારી સાસુને પણ મેં મળી લીધું. હે? મારી સાસુને મળીને પછી આવ્યા? હા. તે કઈ કહેતા હતા મારી વિશે? હા બેટા, એ તારા વિશે બહુ બોલતા હતા. બહુ બોલતા હતા? એટલે શું બોલતા હતા? એટલે તારા ખોબલે ને ધોબલે વખાણ કરતા હતા. ઓહ, એ જ વિચારું કે મારા સાસુ મારા વખાણ જ કરતા હોય ને, કઈ કામ એટલું કરું તો આ ઘરમાં હું લે. એ કે મને છે ને મંદિરેથી આવું ને એટલે આરામ જ કરવા દે, કોઈ કામ કરવા ન દે, અને સમય મળે તો મારા પગ પણ દબાવી આપે, એટલી બધી સેવા કરે છે. બસ ને જોયું, તમારે એક કઈ નીચું વેણ સાંભળવું પડ્યું. તમારી દીકરી એમ રહે છે કે નહીં સાસરે? કીધું જ તું ને કે કોઈ દી નાક નહીં ડૂબવા દો. હા, મેં પણ તારી સાસુને કીધું કે ભાઈ નાનપણથી એની માં ગુજરી ગઈ છે તો સાસરે આવીને તમને જ એની મમ્મી સમજે છે. 100% વાત છે પપ્પા, એમાં ક્યાં કઈ કમી છે? હા જો, સાસુ એ મારા માં, એની સેવા કરું તો મારો ભવ તરે ભવ. હા બેટા, આ ઘરની વહુની ફરજ છે કે સાસુ સસરાની સેવા કરવી, પણ તારે સસરા તો છે નહીં. હા, પણ તું તારી ફરજ નિભાવે છે ને એટલે મને બેટા બહુ ખુશી થઈ કે મારી દીકરી છે ને સાસરીયામાં જઈને મારું નાક કપાવે ને એવું કામ નથી કરતી. હોય કઈ લે, કઈ નાક કપાવા થોડી લગ્ન કર્યા છે. હા, એટલું સમજી લેવાનું કે તમારા જમાઈ અહીંયા નથી, પણ જમાઈની ફરજ હોય બધી હું નિભાવી લઉં છું. એટલે જો મારા સાસુમાને એમ ન થાય કે મારા દીકરાની કમી મહેસૂસ થાય છે. હા, એ વાત હાચી. પણ મેં તારી સાસુને કીધું એક દી રજા રહે ને તો બધાય અમારા ઘરે આવો એમ કીધું. ઈ નહીં આવે. ઈ તો કે ખાલી, બાકી ઈ નો આવે. એને આ પગનો તકલીફ રહી કે નહીં, પગનો ભાગ છે ને બહુ દુખે એને, એટલે ઢીચણથી એને કંઈક સોલા ટચાકડા ફૂટે તો એને તકલીફ બહુ થાય. એટલે એને અમે કીધું જ છે કે બારે આજુબાજુ બહુ નહીં જવાનું. એક ધારા આમ નામ ગોઠણ વાળીને બે પછી અમારે તકલીફ ઊભી થાય. અડધી રાત્રે કંઈક થયું હોય પપ્પા તમારે ક્યાં લઈ જવા કયો તો? હા, પણ એ એમ જ કહેતા હતા કે સ્વીટી આવશે અને અશોકને ને હેતલને હું પૂછી જોઈશ, જો એને ટાઈમ હશે તો આવશે, બાકી સ્વીટી તો આવશે જ એમ કહેતા.
મારું એવું કીધું હા ઈ બહુ કે- ભોળા છે બહુ હો. ઈ કે હું કેટલી વાર એને કહું છું તારા પપ્પાને ઘરે આટો મારી આવ, પણ ઈ કે એમ કે છે કે પપ્પાને ઘરે આટો મારવા જાવ મમ્મી તો મોટા ભાભી છે એ રસોઈમાં હોય, તમારી સેવા કોણ કરે? તો ઈ આ સાંભળીને તો છે ને મારા આત્માને ખૂબ ટાઢે ગોળી. ને ખબર ઉચ્ચ વિચાર છે મારી સાસુમાનો. હોય જ ને ત્યાં આવી વહુ મળી હોય, આટલું કામ કરતી હોય, કામગરી વહુ કોને ન ગમે હે? હા મેં એને એ કીધું કે આ સમયમાં આવી બહુ મળીએ ને તમે બહુ સારા પુણ્ય કર્યા હોય ને તો જ મળે. તો પછી અને અમસ્તાઈ તે હા તો મારી છે ને ફરજમાં આવે, આ દીકરીને લગ્ન કરીને ઘરે મોકલે, વિદાય આપે તો હું કામ ખાલી થોડી ટીવી જોવાનું બેહવા માટે આપે? આ ટીવી સાફ કરવાનું હોય, અમારે કામ કરવાના હોય. સાચી વાત ને? એક રોજ દેખાય જોજો જોઈ લ્યો એક રોજ નો દેખાય. રસ તો ઠીક છે પણ આ જમાઈ બહાર દેશમાં કે તે બહાર કામ કરે છે એમ સાંભળ્યું છે તો કંઈક થોડુંક મોટું ટીવી લઈ લ્યો ને. કીધું તું હો, મારા સાસુમાને કીધું તું, પણ એમાં એવું છે કે મોટું ટીવી લે ને તો એની આંખો વધારે ખેંચાય. મોટું રહ્યો લઈને આમ ક્યાં જોવું એમ ન થઈ જાય. આમ જોવું પડે ને. હાસો આપણા ઘરે કેવું મોટું ટીવી છે, એમાં તમને એવું નતું થતું, પછી નાવનું તો મુકાયું એટલે આ ટીવી છે ને અમારે બસ એટલું બરાબર છે. ક્યાં ગયા તારા જેઠ ને જેઠાણી? જેઠાણી અંદર હશે, જેઠ બહાર ગયા હશે. ઈ તો કામ ધંધે જાય ને. કે મારે જેઠાણીને મળવું તમારે? એને પૂછવું છે હું કેવું કામ કરું એમ? તમને મારી પર વિશ્વાસ જ ન રહ્યો. આવા નાવા રહ્યા. અરે એવું નથી બેટા, તું મારી દીકરી છો તો તારી જેઠાણીને હું દીકરી જ સમજુ છું. એટલે એને એમ થાય કે જો સ્વીટીના પપ્પા આવ્યા ને મને મળ્યા વગર ન વહી ગયા એટલે ખાલી પૂછું છું. ના ભાઈ, ઈ મને છે ને એની નાની બેન જેમ જ માને છે. કાંઈક હોય ને એટલે તરત બધું મને પૂછી લે, પણ કોઈ દી મનમાં એને કચાશ રાખી નથી, પાપ રાખ્યું નથી. એટલે કઈ ચિંતા કરો માં. સારું બેટા, તારું સાસરિયું છે અને આવી જ રીતે સાસરિયાની રીત નિભાવતી રહેજે. એટલે મને છે ને મારી બધી ફરિયાદ ન આવી જોઈએ કે તમારી દીકરીથી સાસરિયામાં આ ભૂલ થઈ. બસ કરી નાખી નાની વાત. હજી હમણાં મારા સાસુમાએ મારા ભરીને વખાણ કર્યા, એમ છતાંય તમે આવું બોલો તો અમારે ભૂલ કરવી જ પડશે. અરે બેટા બોલવું પડે, મને ખબર છે તું સમજુ છો, તારી સાસુની સેવા કરે છો, પણ તો મારે હું એ કહીને જાઉં કે અત્યાર સુધી સેવા કરી છે હવે નહીં કરતી? મારે એનો એ શબ્દ કહેવો પડે બેટા. સમજી ગયો, પણ એટલે કેમ ઘડિયાળ જોવો? ક્યાં જવાનું? હવે આજે જમીન જવાનું રાત્રે? અરે બાબા, પછી રાત્રે પછી મારે એકલા ક્યાં જવું? તે આ મોટા ભાઈ આવશે ને ઈ મૂકી જાય. એ હવે બિચારા આખો દી કામે ગયો હોય, એમાં રાત્રે એને કેવું તું મૂકી દા. એમાં શું થઈ ગયું ને? હવે રોકાઈ જાવ ને આવ્યા તો. ના ના, રોકાવું નથી. અને તું છે ને બેટા સમય મળે તો આટો મારજે. હારું પાકું. પાકું? હા પાકું. લ્યો બસ ને. સારું, આવજે હો બેટા. હાચવીને જાજો ને પહોંચીને છે ને ફોન કરજો. હા, અને તારી સાસુની હા બાપા. સોરી. ખુશ તમે? આમ જ રાખું છું હો. હા સારું, આવજે હો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાઈશ, થોડીક વાર તો રૂવાટા ઊભા થઈ ગયા કે હું આવલે ડોહીએ કહી દીધું હશે, પણ ખાઈ બાઈફું નથી. હાલો. સ્વીટી, તને કહું છું, તારા પપ્પા આવ્યા હતા ને, રોકાણા નહીં? હા આવ્યા હતા તો ખરી. હા, કેમ? પૂછું છું કે આ તારા પપ્પા ઘણા દિવસે આપણા ઘરે આવ્યા તો આવીને સીધા વયા ગયા, એટલે રોકવા હતા ને? રોકવું એટલે આપણો ભાંડો ફૂટે. રોકવું એટલે ભાંડો ફૂટે. જો હું તને એ પૂછવા જ આવી હતી કે આ તારા પપ્પા આવ્યા તો આ ડોશીએ કઈ લપન છપ્પન લાંબી કરી નથી ને? ના રે ના. હે? હા, મારા પપ્પા તો પેલા એમ બોલ્યા ને હા. કે હા તારી સાસુ તો તારી વિશે બહુ બોલે છો. હા. તો મને તો થોડીક વાર એમ થઈ ગયું કે હે, એટલે આપણા રૂવાટા ઊંચા. હા હા, તે એવું જ થાય ને, કેમ કે બહુ બોલે છે એટલે એ આપણું કંઈક વાઈટું જશે. તું ગાંડી પછી એમાં દાંત કાઢે છે. હા તો આખી વાત સાંભળો નહીં ને તો આમ જ થાય. પેલા આખી સાંભળી લેવાય પછી બોલે. તો શું વાઈટું છે? કેટલુંક વાઈટું છે આમ ઈ કે એટલે વાળવાની ખબર પડે, અને અશોકને ખબર પડી જાય ને તો મને જીવતી દાટી દેશે. હે ભગવાન, એવું વાઈટ હોય તો અહીંયા ઊભી હોય ખુશખુશાલ, એટલી બુદ્ધિ નથી હાલતી તમારામાં? જો
આ ડોશીના હિસાબે છે ને મારું મગજ કામ કરતો બંધ થઈ ગયો છે, બરાબર છે? હવે તું મને કે તારા પપ્પા આવ્યા હતા તો કાંઈ લાંબી લપ્પન છપ્પન નથી કરીને એણે? તમારું મગજ તમારા છે ને કાબુમાં રાખો. કાંઈ એવું થયું નથી. ઉલટું ઈ તો એમ કહેતા હતા કે તમારા સાસુએ તો તમારા ફરી ફરીને વખાણ કર્યા છે. અરે વાહ, હા દિવસ કઈ બાજુ ઉઈ ગયો છે? બોલ, વાત જ જવા દે. વાહ વખાણ ભાઈ એટલે કે હા, વાત જવા દે. એટલા વખાણ કર્યા કે મારા પગ દબાવે છે, મને જાત્રાએ જવાનું કે, મને છે ને બહાર કાંઈ જવું હોય તો લઈ જાય, કોઈ દી મને ઘરના કામ ન કરવા દે. હું તો થોડીક વાર મેં કીધું હે, બોલો કેવું કહેવાય કા? માણસ કેવા છે દુનિયામાં, નહીં? વિચિત્ર પ્રકારના. આપણે આટલા હેરાન કરીએ તોય આમ તું વિચાર તો કર કે ઈ કઈ નથી એકતા કે આ લોકો મને હેરાન કરે છે. એટલા બી ગયા આપણીથી, બીજું કાંઈ નથી એમાં. એને એમ થયું હશે કે આજ હું કંઈક બોલીશ ને મારી વહુઓને ખબર પડી ગઈ તો હા તો વળી 2 દી રહે, પછી રહેવાનું તો 365 દી આપણી હારે જ છે ને. અને એમાંય તે અને આમાંય આ એક દિવસ સમય એવો આવશે ને કે આ ડોશી છે ને ફટાફટ ઉકલી જાવી જોવે. બસ મારે તો ઘરમાં શાંતિ જોવે છે યાર. બહુ હેરાન કરે છે સ્વીટી આજકાલ, બહુ એટલે બહુ હદ થઈ ગઈ છે. કેમ? દવા આપીએ ને દવા તો દવા સાઈડમાં મૂકી જાય, ખુદ દવા ભૂલી જાય અને પછી આપણને પૂછવા આવે મારી દવા જોઈએ છે ક્યાંય? મેં હજી સુધી દવા નથી પીધી. આપણે હું કાંઈ સિક્યુરિટી ગાર્ડ છીએ એના કે 24 કલાક એની આગળ પાછળ એનું જ ધ્યાન રાખવાનું હે? કાંઈ નહીં, હવે ખયડું છે, જેટલા દી જીવે એટલું આપણે સાચવવાનું છે, બીજે તો ક્યાં જવાનું. કાંઈ નહીં, ગયડા હોય તો શું છે, ઘરની બહાર કાઢી મુકાય, મને તો એ ખબર પડે. તો કયો ને અશોકભાઈ ને થોડુંક કે ઘરની બહાર કાઢી મૂકે. મારા ઈ તો અહીંયા નથી રહેતા, બાકી ક્યારનું કહી દીધું. રેવા દે ને, તારા અહીંયા નથી રહેતા ને ઈ જ હારું છે, નકર આ બે ભેગા થઈને આપણને કાઢે એવા છે. આ તો અશોકને હું થોડું ઘણું આમ એવી સંસ્કારી વાતો કરું ને કે વાત જ નહીં પૂછો. તમે અને સંસ્કારી? હા લે, અશોક હમણાં શું કહેતા હતા ખબર છે? 35,000 રૂપિયામાં એને જાત્રાએ મોકલવી હતી ડોહીને. હવે મારે એમ તો કહેવાય નહીં કે 35,000 રૂપિયા કંઈ મફત આવે છે, ઝાડવા ઉપર ઉગે છે કે આ 35,000 રૂપિયા એની વાહે વેડફી નાખવા. ઠીક, એટલે આણે જાત્રાનો વાત લીધી અને મેં તો આ જાત્રાએ જવાનું તો મેં કોઈ દી કીધું નથી. તો જાત્રાએ જવાની વાત ક્યાંથી આવી? પણ આની માટે થઈ. હા, અને પાછા કે 35,000 આપણે બસવાળાને દેવાના અને બીજા 50-60,000 નો ખર્ચો. અને આ ડોશી જાડી પાડી કેટલું ખાઈ જાય વિચાર કર તું. 60,000 તો પૂરું ન થાય. હશે તો હા, હવે હું શું કહું કે આજે છે ને સાંજે હા બધું કામ એની પાસે જ કરાવીએ. ઈ છે ને ઓલી વઘારેલી ખીચડી ને કઢી બહુ મસ્ત કરે. તે પણ અશોકભાઈ એના હાથનો ટેસ્ટ ઓળખી જાય કા? એ તો હું કહી દઈશ કે મમ્મીએ કીધું હતું કે હો બેટા આજે તમે છે ને જમવાનું રહેવા દો, હું બનાવું ને તમે મારી પાસે ઊભા રહો. હા બસ મદદ કરતા હતા એમ જ કહેજો, નહીંતર પાછા એમ કે આજો મારી મમ્મીને કામ કરાવ્યું. અરે એમાં તો ગાંડી તાર કેવું જ ન પડે. હું અશોકને કેટલા મસ્કા મારું ખબર? એ મને હા જવાર પૂછે મમ્મીને જમવાનું આપી દીધું? હું એમ કહું અમે બંને વહુઓ છીએ અને તમારી મમ્મીની જરાય ચિંતા નથી કરવાની. અને જાત્રાએ જવાનું કીધું ને તે મેં શું કીધું ખબર? મમ્મીનો તો એક દી હું એવી લાંબી જાત્રાએ મોટી જાત્રાએ મોકલીશ ને કે તમે વાત જ નહીં પૂછો. એટલે આનો તો અર્થ મને ન સમજાણો. એટલે કઈ જાત્રા? એ તો સમય આવશે ને ત્યારે સમજાઈ જશે. ખબર નહીં આ તમારો સમય ક્યારે આવશે. આની પહેલાય તમે મને એકવાર એવું કીધું હતું, બરાબર સમય આવશે, પણ ક્યારે મને તો કયો. આવી જશે, સમય આવી જશે. હા તો ક્યારે? રાત્રે ખબર છે? નહીં, મને તો અત્યારે જ જાણવું છે, બરાબર ને? તમારે કેવું જ પડશે. હવે છે ને મારાથી વધારે પડતો સસ્પેન્સ નહીં. સ્વીટી, મેં તને કીધું એટલું કર ને તો સારું છે યાર. જો સાંભળ, આમ નહીં, આ કઢી ખીચડી બનાવવાની છે ને. તમે વાત ન ફેરવો, બરાબર છે? હું કહી દઈશ બાપા, તને કહી દઈશ. તારાથી આજ સુધી મેં ક્યારે કોઈ વાત છુપાવી છે? આજ છુપાવી મોટી જબરી. હું ક્યારે પણ તને તો ખબર છે કે તારાથી મારાથી તારા પાસે છે ને વધારે દિવસો કાંઈ છુપાવાતું જ નથી. એટલે આજે નહીં તો કાલે હું જ ખુદ કહી દઈશ મારા હાથે તને. મોઢે નહીં કે હાથે કેહો. હારો જોગ લઈ આવ્યો. ઈ તો એવું જ હોય. કૂતરા ખડ ખાય એવો. ઈ તો મમ્મીએ મને કૂતરું કીધું હતું, મેં તો સ્વીકારી લીધું કે કૂતરું ન કયો, ખાલી હડકાયું કૂતરું કયો. કેમ કે જે દે હડકાયું કૂતરું કઈડે ને એકદી એક કઈ અંગ છે ને હાજા નો રે. બનવું તો કઈ સારું બનવું ને, મામૂલી કૂતરા શું બને? ના રે ના, અડકાયું જ બનાય. આમ જો બટકું ભૈરા ભેગું અડકવા લાગવું જોઈએ. તમારી વિશે તો બહુ બોલતા તો હે ખરાબ. મેં તો કાંઈ પછી મેં કીધું હવે રહેવા દો, ભાભીને સાંભળવા માટે મોકલીશ. મને કે એટલી વાયડી છે ને એટલી કામચોર છે ને, એ કી તો અમને જ ખબર છે. એ કે અશોકને મારે બધી વાત કરવી પડશે એવું કહેતા હતા. શું કરશો? અશોકને કંઈક 2 બટરના લોંદા વધારે ચોપડવા પડશે. અને આ ડોશીને તો છે ને તું જોઈ લે, આવું બધું કહેતી હતી ને એકલી મળવા દે ને તું.
હમણાં બેઠી જ છે ને કઢી ખીચડી ખાઈ લઈને પછી વાત. પેલા બનાવી લે પછી હાથ પગ હા ભાંગજો. હા હા એમ જ તે નગર આપણે ભૂખ્યા મરશું એની વાહે. આપણે આમ જો નિરાતે ખાઈ લેવાનું પછી એનું છે ને ફેંકી દેવાનું, એને ખાવાનું જ નથી દેવાનું. હે હા, આવું આવું બોલી એટલે ખાવાનું કરવા દેવાનું ભાઈ, કે મફત આવસ? મેં સમજાવ્યું હોય ને તોય તો? મેં તો આ તો ભાભી ને હું છીએ ને તો તમારે સારું છે. તો મને કે તું તો ઠીક પણ ઈ કે ઓલી ઈ કે એની તો વાત જ જવા દ્યો ઈ આ કે. તો જોઈ લેજે ને હવે, વાત જ જવા દ્યો તો જોઈ લેશે હવે ઈ મને કે હું કેવી છું એમ. હા તો હવે તમને મળે ને એટલે થોડાક સીધા કરજો બીજું કાંઈ. અરે સીધા એટલે આમ જોતું વાત જ જવા દે એવા સીધા કરી દઈશ. સારું તમે જાઓ, હું છે ને આ વાસણ જરાક ગોઠવી હા નાખું. સારું ગોઠવ. અને કઢી ખીચડીને તૈયાર કરીને રાખી દો, કરશે ઈ બધું હો ને. હાલ હું એને કહું મમ્મીજી, ઓ મમ્મીજી. લગાડી આગ. બે વહુઓ છે ઘરની અંદર, પણ આટલી હેરાનગતિ તો કોઈને નહીં કરતું હોય જેટલી આ બંને વહુ મારી સાથે કરે છે. હવે તો મને જીવવાનું દુશ્વાર થઈ ગયું છે. એમ થાય કે ભગવાન લઈ લે તો સારું. મને હવે કંટાળી ગઈ છું હું હવે આ બધાથી. કોઈ વ્યક્તિને આટલું બધું હેરાન કઈ રીતે કરી શકે? તો કોઈને કંઈ પણ નથી શકતી. અશોકને પણ નથી કહી શકતી કે નથી મારા બીજા દીકરાને પણ કહી શકતી. કોઈને કહેવાય પણ નહીં અને સેવાય પણ નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ છે મારી. સ્વીટીના પપ્પા આવ્યા ને ત્યારે મને બહુ જ ઈચ્છા હતી કે હું કંઈ કહી દઉં એમને, પણ એ લોકોની બીકના લીધે મારાથી કંઈ બોલાયું નહીં. અશોકના પપ્પા તમે જતા રહ્યા ને એ બાપા. અરે મમ્મી. અરે બેટા આવો ને બેસીશ. અરે વાહ, તમે અહીંયા બેઠા છો? હા જો ને હવે આમ બધું કામ પતાવ્યું ને પછી મને થયું લાવો જરાક વાર થોડી વાર હિંચકા પર બેસી જાઉં. આમ મને મજા આવે હિંચકા પર બેસવાની એટલે બેઠી હિંચકા પર. હા હા. અને જમી લીધું? હા જમી લીધો બંને જણા. આજે મને બહુ સરસ જમાડ્યું ખબર છે તને? આજે શીરો બનાવ્યો તો બપોરે. ઓહ. હા દાળ ભાત શાક રોટલી શીરો ભજીયા બધું બનાવ્યું હતું મારા માટે. બોલ. વાહ, તમને બહુ સારા હાસવે છે હો. હા તો બંને વહુ મને બહુ સાચવે છે. પણ તું મને એમ કે તારું કામકાજ કેવું ચાલે છે? મારે બહુ સારું હાલે છે. આ તમારા આશીર્વાદ જો મારી હારે છે ને. બરાબર છે, આશીર્વાદ તો મારા છે જ તારી સાથે, પણ તારી મહેનત પણ ખરી ને. તું મહેનત પણ કેટલી કરે છે. હા એ વાત હાશી. પણ આ શું કહું તો હવે મારી જિંદગીમાં છે ને એક બસ તમે ખુશ હોવ ને એટલે હું આખી બસ મારી જિંદગીમાં છે ને એક તમે ખુશ હોવ ને એટલે હું આખી દુનિયા જીતી ગયો, મને એવું લાગે. ના ના બેટા હું બહુ જ ખુશ છું અને બંને જણા બહુ સારી રીતે રાખે છે. જો ને હમણાં જ બધું કામ પતાવીને એ લોકો બેઠા છે. બાકી એક કામ જો મને કરવા દે એ લોકો. જેવું હા કેવું છે ખબર? હા ભગવાનની સામે ગમે એ આપણે પ્રાર્થના કરવી ને એટલે એ ફળે જ છે. ના ના મેં તો છે ને ગયા જન્મમાં બહુ જ પુણ્ય કર્યા હશે કે મને આ બંને બહુ આવી મળી છે. બોલ. અને છોકરાઓ તો મારા સારા છે જ પણ મને વહુઓ પણ સારી મળી છે. બાકી આજકાલના જમાનામાં ક્યાં કઈ સારી વહુ મળે જ છે કોઈને. અરે તઈ આ મિતેશભાઈ એની મમ્મીને જવો ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા બિચારાને. સાચી વાત છે તારી. વૃદ્ધાશ્રમમાં રહેવાનું આ ઉંમરે કંઈ સરળ નથી કોઈ વસ્તુ. એટલે જ ને. બાકી તો શું કેવું, આ જમાનો જેવો છે ને કોઈને માવતર નથી ગમતા. એવું ન ચાલે ને બેટા. તમને નાનપણથી મોટા કરે, બરાબર છે, ભણાવે ગણાવે, તમારા પગ પર ઊભા કરે અને જ્યારે મા બાપનો વારો આવે બધું ત્યારે મા બાપને આવી રીતે તરછોડી દો તો બહુ ખરાબ વસ્તુ કહેવાય. એ તો એ આપણી જિંદગીનું મોટામાં મોટું પાપ કહેવાય, મારું એવું માનવું છે. બરાબર છે તારી વાત. તું આટલું માને છે એટલે બહુ સારી વાત છે. કેમ તમે હાવ સૂપ થઈ ગયા? ના ના એવું કંઈ નથી. આ તો હવે જરા કેમ કે હવે થોડું શાંતિથી બેઠી છું. બીજું કંઈ નથી. અને દવા લઈ લીધી કે નહીં? અરે દવાનું પણ એ લોકો બહુ ધ્યાન રાખે છે મારું. મને દવા પણ આપે છે ટાઈમસર, દૂધ પણ આપે છે મને કે ભાઈ તમારે દવા એકલી લેવાની જ નહીં, તમારે સાથે દૂધ સાથે જ દવા લેવાની. અને હા હેતલ કહેતી હતી તો ખરી કે મમ્મીને હવે હું ચા નહીં પાઉં, હવે તો દૂધ જ આપી.
હા એ મને કહેતી હતી કે મમ્મી હવેથી છે ને તો તમારે ચા પીવાની જ નથી. આ તમે ચા પીઓ છો ને એટલે તમને એસિડિટી થાય છે. તો એસિડિટી થાય તે બહુ સારી વસ્તુ નહીં કહેવાય. એટલે તમારે છે ને હવેથી દૂધ જ પીવાનું. આપણા ઘરમાં કંઈ બધી કમી છે દૂધની ને બધી, તો તમે શું કામ ચા પીવો છો? આવું મને કહેતી હતી બોલ. પણ હવે એવું શું છે તો કે આપણે પેલી ચા પીવાની ટેવ ખરી કે નહીં, એટલે એકવાર તો આમ થોડી પણ ચા પીવા તો જોઈએ જ આપણે. જો હેતલ જે આપે ને એ જ તમારે પીવાનું. હા એ તો છે જ, એ જે આપે છે એ જે ખવડાવે છે ને એ જ બધું હું કરું છું બેટા. નકર અત્યારે તો શું કહેવું, ઘણી વાર એવું બને કે છે ને હા ગૌઢામાં આવતર હોય ને તો એને છે ને હાથે કરીને માંદા પાડે ને પછી મારી હોતી નાખે. સાચી વાત છે તારી, આવું થાય છે. આપણા ત્રીજા ચોથા ઘરે જ જો ને તો એની સાસુ સાથે લોકો બહુ ખરાબ વર્તન કરે છે. પણ હવે બિચારા કરે પણ શું, ધણી મળે નહીં, એકલા રહેવાનું હોય એટલે બધું સહન કરવું પડે. અને એકલા વ્યક્તિ હોય ને એ વધારે દુઃખી થાય છે. પણ આ જેવી રીતે આપણામાં ભળી ગયું છે ને બે, બહુ સારી વાત કહેવાય. હા બહુ સારી રીતે આપણામાં ભળી ગઈ છે અને આપણા ઘરના બધા રીત રિવાજ પણ એ લોકો સમજી ગયા છે ને બધું બરાબર જ છે. એના સ્વીટીના પપ્પાએ કે હેતલના પપ્પાએ લોકોને બહુ સારા સંસ્કાર આપ્યા છે. આવી રીતે અહીંયા આગળ સાસુને કેવી રીતે રાખવાના, કેવી રીતે કરવાનું, બધું જ શીખવાડ્યું છે. ના કાંઈ વાંધો નહીં. અને બીજી વાત એ કે જો સાગરની હારે છે ને મેં વાત કરી, એ છે ને 2 મહિના પછી આવવાનો છે. અચ્છા હા ચાલો સારું, સારી વાત છે. 2 મહિના પછી આવી જશે આપણા ઘરે એટલે આપણો પરિવાર પૂરો થઈ જશે ને આપણે બધા સાથે રહીશું. સારું તો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારે તને શું કહેવું હશો કે બંને વહુ મને કેવી રીતે રાખે છે. મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, ખબર નહીં આગળ મારું શું થશે. ભગવાન બધાને સદબુદ્ધિ આપે. મંગાવી પડી. સ્વીટી, શું છે? અરે વાહ, કેવી મસ્ત સાડી છે. ક્યાંથી લઈ આવી સાડી? લાવી નથી હવે, તો ઓનલાઈન ચેક કરું છું. હા તમારા ભાઈ છે ને ત્યાં વિદેશમાં એની પાસે મંગાવવાની છે. જોજો આ નકરી પછી આવી બધી હાડીઓ જ ભેગી ન કરાય, કઈક આમ ઘરેણા બરેણા લેવાય. ઈ તો મારા સાસુમાં નહીં લાવી દે. આટલી બધી મિલકત ઊભી કરી છે તો કાંઈક થોડું ઘણું નહીં આપે? સાસુમાં હું અડશેલા આપશે? લે આપણે સાસુ કહેવાય, આવું થોડી બોલાય. કાંઈ આપશે નહીં. તને બહુ પ્રેમ આવી ગયો સાસુ ઉપર. તે શું કરવું, એની જીભડી તો એટલી લાંબી થઈ ગઈ, નથી કાંઈ કહેવાતું, નથી કાંઈ કામ કરતી ડોહી, તો કરવું હું? હું તને એ જ કહેતી હતી. તને નથી લાગતું કે આજકાલ આ થોડુંક વધારે બોલવા મળી છે, એમે હદ બારી જાય છે? હા હામાં જવાબ હવે તો દીવા માંડી છે. અને આ તો જો મેં એને કીધું તું તે દિવસ કે આ વાસણ ધોવાના બાકી છે, હું શું કામ કરું. મેં તો કોણ કરવા આવશે ને આ તમે નહીં આવો તો? અરે હમણાં દવાનું કીધું ને તો અત્યાર સુધી તો કોઈ દિવસ દવા બાબતે એણે મારી હારે કઈ વાત કરી જ નહોતી, બરાબર છે. અને તે દિવસે હું કે તમારે ન આવવું હોય તો હું એકલી જઈ આવું, આમાંય તમારા લોકોએ કેમ મારામાં કઈ ધ્યાન આપવું છે? આ ધ્યાન આપ્યા વગર પાડા જેવી થઈશ? સાચી વાત છે, તો પણ વધારે પડતું ન થઈ ગયું એનું? હે અરે બહુ થઈ ગયું છે, કંટાળી ગઈ છું. તોય શું કરવું હવે, જે છે આપણે સહન તો કરવાનું જ. મારાથી હવે સહન નહીં થાય તો શું કરશો? કંઈક વિચાર. હું શું વિચારું? અરે હા, આ પ્લાન છે એવું તો તમે કેટલા દિવસથી કહેતા હતા. અરે હા, એવું તો ભૂલાઈ જ ગયું. આમ થાય. આ ડોશીએ છે ને મગજ કાઢી નાખ્યો છે આપણો. હારી પંચાયત ઓલા કંચન માસીને શું કે ખબર છે કે મને ઈ કે ચા મોળી આપે. તે ડોહો ડાયાબિટીસ ને બીપી બે ભેગું થયું છે. મીઠું તેદી વધારે નાખીને આપ્યું તું બરાબર, તો ઝાડા થઈ ગયા હતા ખબર ને. તોય આપણી પંચાયત ગામમાં કરે જ છે, ઊંચી ન થાવતી એમાંથી એકેય વાર. પણ હવે તમે એ બધી મૂકીને પ્લાન કયો ને યાર. એ કેટલા દિવસથી સસ્પેન્સ વધારે, હવે જો ન કેવો હોય ને તો હવે મારે જાણવું નથી. ના હવે તો તને કહેવો જ પડશે, કારણ કે હવે છે ને આ ડોશીની હદ થઈ ગઈ છે. અને મને નથી લાગતું કે તારાથી કે મારાથી આ ડોશી હવે સહન થશે. જો એક વાત કહું, પ્લાન છે ને બહુ મસ્ત છે. આપણે ડોશીથી ઘણા દિવસથી ત્રાસી ગયેલા છીએ, તો
તે દિવસે મેં તને કીધું તું ખબર છે કે ડોશીને આપણે મોટી જાત્રાએ લઈ જવાની છે. આપણે નહીં, તમે એમ કીધું તો હું લઈ જાય છે. આપણે એમાં તુંય હતી શામિલ, પણ તે દિવસે મેં તને તારો ઉલ્લેખ વચમાં નહોતો કર્યો. બાકી આપણા બેય જ એને પોગાડવાની છે તો જ પહોંચશે. બાકી ગમે એટલી મહેનત કરશું ને મોટી જાત્રા સુધી નહીં જઈ શકે. એક વાત કહું તમને, હમ આ જાત્રા બાત્રા તો ઠીક, હવે આ મોટી જાત્રા કરવી એમાંય ખર્ચો જ થાય આપણને. લે એની કરતા એક કામ કરીએ, ગળું દબાઈ દઈએ એટલે વાત જ પતે. હવે તો મારા મગજમાં એવું આવે છે. તારે છે આ જેલમાં જવાની ત્રેવડ? આ ગળું દબાઈ દેશું પછી આપણા ફિંગર નહીં આવે. આ પોલીસ વાળા કદાચ ઘરે આવે તો તે તમે દબાવજો ને. એટલે મારે જેલમાં જવાનું. વાહ બેન વાહ, તું તો મારી નાની બેન છો કે હું છો કઈ ખબર નથી પડતી. એટલે એમ હું પગ પકડીશ ને એમ. આ તો પગમાંય છે ને આ તારા આંગળા આવશે ને નાના નાના, તે ઈ નહીં કામ આવે પ્લાન. નો જ આવે ને. સાંભળ, તમે કયો પ્લાન કયો? જાત્રા જાત્રા એમ મોકલી દઉં, પછી પાછી જાત્રાએથી પાછી જ આવશે ને ન્યા. પણ જાત્રાએથી પાછી નો આવી શકે. જાત્રા છે ને બહુ લાંબી છે, અહીંયાથી છેક ભગવાનના ઘર સુધીની. સમજી તું? જો, એવી બસ જાય છે. આપણે છે ને ઓલું કહેવાય ને કે દોરડું બળી જાય અને કંઈક કળાઈ ન જાય એવું કંઈક કહેવાય છે ને, સમથિંગ સાપે તમને મરી જાય યાર- લાઠી ન તૂટે એવું ન કહેવાય એવું. તમને કહેવા તો નથી આવડતી, હું કામ તમે આવા મને પજેતા શોખ કરો? થાય યાર એવું બોલવાનો. આ બધા બોલતા હોય ગામમાં તો મને એમ થાય કે હું કંઈક બે શબ્દો બોલ દઉં મારા. આપણે એકલામાં અત્યારે જે પ્લાન હા છે જો ઈ કયો હાલ. પ્લાન એવો છે કે આપણે છે ને જેલમાં ન જવું પડે અને ડોશી આપણા રસ્તામાંથી છે ને નીકળી જાય. હે 110%. શું કરવાનું ખબર? શરબત કાં તો ગમે એવું ખાવા પીવાની વસ્તુ હોય ને એમાં ઝેર નાખી દઈએ અને પછી ડોશીને ખવડાવી દઈએ. પછી મને ડોશી નહીં નીકળે, ફીણી લૂછી નાખશો ને તમે. એ તો પછી લૂછાઈ જાય ને કપડેથી. કપડું આપણે ક્યાંક દાટી દેશું કે ગમીને નાખી આવશું આઘું. વિચારવા દો થોડીક વાર. બરાબર જ છે. હવે આની જેવો પ્લાન ગાંડી તને કોઈ નહીં આપે તો જો સાંભળી ન જાય પાછી. હા, સારો પ્લાન છે. હાલો જોઈ સક્સેસ. સક્સેસ. તારે મદદ કરવાની છે. આપણે બેય મમ્મીને છે ને એવો બટર લગાડવાનો કે ઝેરનો બાટલો આખો પી જ જવા જો. પણ બટર લગાવ્યું કે ઝેર પીવડાવવું છે એમ? ઝેર પીવડાવવું છે પણ પ્રેમથી ને. જો અત્યાર સુધી આપણે ત્રાસ આપતા હતા એટલે આપણે છે ને પ્રેમથી એમની પાસે જઈને નાટક કરવાનું કે બસ અમને અમારી ભૂલ છે ને સમજાઈ ગઈ છે, એટલા માટે આપણે પ્રેમથી એને ચા કે ગમે તે વસ્તુમાં ઝેર નાખશું એ આપણે એને પ્રેમથી ખવડાવી દેવાનું. સમજી તું? પછી ખાઈ જાય 5-10 મિનિટ પછી તું પગ દબાવજે, હું માથું દબાવીશ. એ ઝેર પીતા 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 ક્યારે ઉકલી જાય ને ક્યારે મોટી જાત્રાએ જતા રહેશે ને ખબર જ નહીં પડે. તાળી દ્યો. માર તાળી ત્યારે મેં અશોકને પ્રોમિસ કર્યું છો કે આ ડોશીને હું મોટી જાત્રાએ લઈ જઈને જ રહીશ એમ. જો આમ જો સાચી વાત કહું તમને, હમ સાચી હો, આ તમે કાવતરા ઘડવામાં બહુ આગળ હો, બહુ જય. આગળ. તમારે આ છે ને સંસ્થા ખોલવાની જરૂર છે. કોકને કેમ હેરાન કરવાનું, કોકને કેમ મારી નાખવાને. તમારી પાસેથી પહેલા તો હું જ શીખીશ. આપણે પછી ટ્યુશન ક્લાસ ચાલુ કરશું. પછી તો આપણે બેય નવરા. આ ડોશી મરી જાય ને પછી હું નવરા પછી જ જેને સાસુ નડતી હોય એ અમારો કોન્ટેક્ટ કરે. પ્લાનિંગ છે શરબતમાં કે પછી દૂધમાં કે પછી લીંબુ હવે શરબત? એ પાછું આપણે થોડુંક છે ને એમાં આમ જાણવું પડશે કે આ ઝેરની વાસે ન આવે, ડોશીને ખબરેય ન પડે એવું તો કેવું ખાવાનું બનાવીએ કે એમાં આપણે ઝેર નાખીએ. એટલે કંઈક વિચારીએ. હાલ ને રસોડામાં જાય. આપણો મગજ તો તેજ છે, મારી કરતાં તો વધારે તું તેજ છે. હું ક્યાંથી તેજ? હમણાં નો મેં પગ દબાવવાનું કીધું એમાંય આંગળા આવી જાય. ઈ મને તો નહોતી ખબર. ગળું દબાવવાનું કીધું તું. પછી પગનું નહોતું કીધું મેં. પગે માણસ મરે. અલા હજી નો સમજ્યા. સમજી ગઈ. હાલ નહીં બાપા તું આ ઝેરનું સક્સેસ કરી. હાલ ને આવેસ તો આવવાનું જોઈએ ને, સારા કામમાં થોડી વાર હોય યાર. એ જ કહું છું. હાલ વિચારાય નહીં. હાલ હાલ ઊભી થા. પછી મૂકી દઉં ક્યાંય જોવાની. હાલ મમ્મી સાસુમાં. તો હું શું કરવા બાકી રહું? હાલે લઈ લે. હાલે બેન આમ લે, ગળે મારા પડે. સાસુમાં છે. મારા છે. આવું જ શું કરો છો વાગ્યું? બંને જણા? વાગ્યું ને થોડું થોડું પણ ચાલશે અત્યારે. હાલ વાંધો. આમ જો સાસુમાં આટલા પ્રેમથી હવે અમે તમને બોલાવીએ છીએ. અને એક વાત કહું, હા
આટલા દિવસથી અમને ખબર પડી ગઈ કે અમે તમારી સાથે આ બધું ગેરવર્તન કરતા હતા ને, બહુ એટલે બહુ ખોટું કર્યું. હવેથી કોઈ દી છે ને તમારી યાર ગેરવર્તન નહીં થાય, પ્રોમિસ. સાચી વાત છે. હા, મેં તમારા પગમાં માર્યું હતું ને, સોરી હો. આ બધું છે ને મને ખબર છે તમારું નાટક છે બંને જણા. હે? નાટક કરો છો બંને જણા. લ્યો, આટલો જ વિશ્વાસ? આમ જો, મારી સામું જો, મને ખબર છે સમજતા ભાભી એમને આટલી જલ્દી કેમ વિશ્વાસ આવે. આપણે લોકોએ સાવ કામ જ આવા કર્યા છે તો ન બોલવાના વેણ આપણી માં જેવી સાસુને કીધા છે. મમ્મી કસમ થયો, હવે તમને એક શબ્દ કહું ને તોય કહેજો, તરત મારા બાપાને બોલાવીને છે ને એની યાર મોકલી દેજો બસ. હા, બરાબર છે સ્વીટીની વાત. અમને થોડા અમારા માવતરે કઈ આવા સંસ્કાર આપ્યા હતા? હે, સારા સંસ્કાર આપ્યા હતા અમને. પણ આપણે જ બગડી ગયા હતા. અમે જ બગડી ગયા અહીંયા રહી રહીને. બે એકલ્યું રહેતું હતું અને તમે અત્યાર સુધી કઈ કહેતા નહોતા. પછી અમને રહી રહીને પસ્તાવો થયો કે અમે જે કરી રહ્યા હતા ને બહુ ખોટું હતું. પણ ભાભી હવેથી છે ને, હા મમ્મી તમારે અમને છે ને ખીચાય જ લેવાનું. સવારે ઉઠીએ નહીં ને તો દંડો તમારે લેવાનો હાથમાં અને ઉઠાડવાના. સ્વીટી, હવે મમ્મીને કઈ શિકાયતનો મોકો જ આપણે નહીં આપીએ ને? એ તો નથી જ આપવાના ને. અમે હવે પ્રોપર કામ કરવાના. ભાભીનો કહેવાનો મતલબ એ છે. હા, થોડીક સ્માઈલ આપો આ ઉતરેલી કઢી જેવા મોઢા પર, તો મમ્મી મજા આવશે. તો અમને એમ થશે કે તમે અમને માફ કરી દીધા. એમ નહીં માફ કરે. હાલો હું પગ દબાવું બસ. મમ્મી માટે આપણે શરબત લાવ્યા છીએ ને? હા, પણ હમણાં નથી દેવું, થોડીક વાર રાખો. બોલો. હા, એ દૂધનો ગ્લાસ અહીંયા દઈ દો. લાવ, લે. તમારે હલ કરવું. હા, એટલે જ ને. હાલ લે. મને આ હાથ દુખે છે બહુ કાંડું. આમ જો પીવું તું તો મારે હો. મને એમ થયું તું કે હા છે ને હળદર વાળું કે મીઠા વાળું દૂધ પીવું, પણ પછી મને હળદર મીઠું યાદ ન આવ્યું. સાદું દૂધ. મેં કીધું મમ્મીને સાદું દૂધ ભાવે કે નહીં, એટલે સાદું દૂધ મેં ભાભીને કીધું. મેં કીધું આટલી બધી ભૂલો કરી છે તો પછી એક કામ તો કંઈક સારું કરીએ. હે, હા, બરાબર છે સ્વીટીની વાત. જો હવે છે ને કોઈ દિવસ આ ઘરમાં બબાલ નહીં થાય. નહીં થાય. અમારો અવાજ મોટેથી નહીં થાય. નહીં થાય. અને તમારે કંઈ બોલવા જેવું નહીં રહે. નહીં રહેશે ને. એમ રહેશે, પણ આપણે જે આપણને ખીજાતા હતા એ રીતે નહીં. હવે મમ્મી જેટલું કહેશે એટલું આપણે કરવાનું. આપણે કહીએ એટલું મમ્મીને નહીં કરવાનું. સમજી તું? આ તમારો હાથ લાવો તો. હાથ લાવો. તમારો હાથ અમારી માથે મૂકો. ઓલો હાથ એની માથે કયો મૂકો. કયો અમને માફ કર્યા એમ કયો કયો તો. હા બોલ. લે મમ્મી આ તો બહુ પછી આવું ન કરાય. હાવ તમે લોકોએ જે રીતનું મારી સાથે વર્તન કર્યું છે ને એની તમને કોઈ સંજોગોમાં માફી મળી શકે એવું નથી. પણ અમે સોરી તો કહીએ છીએ ને. નહીં તમે કહેતા હોય તમારા પગમાં પડી છે. નહીં, પગમાં નહીં રે. તમે લોકો મારો આભાર માનો કે મેં હજુ સુધી તમારા વરને કીધું નથી, મેં અશોકને કીધું નથી હજુ, કે નથી મારા પેલા દીકરાને કીધું, સાગરને, કોઈને કીધું નથી મેં આ વસ્તુ હજુ સુધી કે તમે બંને જણા મને આટલું બધું હેરાન કરો છો. એટલે તમે આ જે વસ્તુ કરી છે ને, મારા પપ્પાને તમે વાત ન કરી, એ ઉપરથી જ અમારું હૃદય પરિવર્તન થયું છે. તાત્કાલિક થઈ ગયું. એટલે આમ નહીં માને. એક હાથ લઈ લો તમે, દબાવો શાંતિથી. હા. જો મમ્મી માથું દબાઈ દો. ના, મારે કંઈ નથી કરાવું તમારા લોકોની પાસે. તમે લોકો તમારું કામ કરો. જો મમ્મી આમ નામ તો જવાના નથી હો. અહીંયાથી માફી નહીં આપો ને ત્યાં સુધી તમારી બે બહુ આ ખાટલેથી હલવા નથી. બરાબર છે. તો ભલે બેસી રહો તમે લોકો, હું જ જાઉં છું અહીંયાથી. અરે ક્યાંથી જતા હતા તમે યાર? એમ નહીં જવાનું. લાવ નથી દબાવો મારા. જો થોડોક પ્રેમથી મમ્મી, થોડોક પ્રેમ દેખાડો. અમે માન્યું કે અમે જે રીતે કર્યું છે ને એ રીતે તમારો ગુસ્સો બરાબર છે. અમે ખોટું નથી કહેતા, પણ છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય ને મમ્મી. બસ છેલ્લે આવી જ રીતે આવી જાય કે માએ કંઈ કરવાનું જ નહીં. ભલે ને ગમે તેટલું મા પર તમે જુલમ કરો, સિતમ કરો, કંઈ પણ કરો, પણ માએ તો પછી છેલ્લે હા બેટા, હા તમને માફ કરી દીધા, પણ હું માફ નથી કરવાની. એકવાર મમ્મી, છેલ્લી વાર પ્લીઝ. હશે, હવે નથી કરવાનું માફ. ઓકે, હવે એક રસ્તો છે. દૂધ પાઈને સમાધાન. નહીં, અમે લોકો જતા રહીએ કે ભાઈ તમે દૂધ પીવો છો? દૂધ નથી પીવું. અરે પીવે હું નહીં, અમારા સાસુમાં. તમારે તો દૂધ પીવું નથી પીવું, મારે દૂધ નથી પીવું. આપણે મમ્મીની થોડીક અરે નજીક નથી જવું પીવું મારે. પડે. પેલા બે હાથ પકડી રાખો. અરે પણ તમે લોકો મારી આ જબરજસ્તી કેમ કરો છો? મને નથી પીવું મારે દૂધ. મોઢું પણ પા 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 પરાણે પા 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 પા. અરે 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 પી જાઓ. મોઢામાંથી બહાર નો કાઢો. જોઈ છે ભાઈ. બહાર નહીં, અંદર અંદર ઘુસેડો અંદર. ઉભે એમ નહીં. આ બસ આ ગયું. અરે હાશ આગે રે કેમ? કઈ થાય? કઈ થાય છે? શું શું થાય છે? શું હતું? દૂધની અંદર શું? કાંઈ હતું નહીં મમ્મી. આમ કયો તો ખરી શું થાય છે? કાઈ નહોતું. આ તમે નાટક કરો છો યાર. શું? કોઈ નથી ઘરે. કોઈ કોઈ નથી ઘરમાં મમ્મી. અવાજ બંધ
કર પાડે છે. એ બોલા આંગળા ન પડી જાય હાથ નહીં હા હોય. પણ કંઈક પાડવી સાંભળી લે ને. મમ્મી 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 વાહ અશોકભાઈ અશોકભાઈ મમ્મી મમ્મીને હું છું મમ્મી જો ને અચાનક ચડી ગયા મમ્મીને કંઈક થઈ ગયું છે. મમ્મી 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 હું છું મમ્મીને હે ખબર નહીં અમે લોકો તો ક્યારના કામ કરતા હતા અને મમ્મી અહીંયા સોફે બેઠા હતા. અમને એમ કે માળા ફેરવે છે. અમે આવ્યા અને તો મમ્મી આવી રીતે બેહોશ. જો ને મમ્મીને શું થયું છે. આપણે ડોક્ટરને ના ડોક્ટરે શું કરશે હવે મમ્મી જાગો ને મમ્મી મમ્મી હવે નહીં જાગે મમ્મી તને ભગવાન પાસે એ કે હા પણ તમે કેટલી એની સેવા કરતા છતાંય કેમ આવું જ હોય છે સાચી વાત છે. ભગવાને મમ્મી બહુ ખોટું થયું મમ્મી તમે આમ આવી રીતે કેમ થઈ શકો કેમ થઈ શકો છાવા વાળાને કોણ રોકે અશોકભાઈ આના અંજણ એટલા જ લખ્યા હશે આપણી માટ છે તે મમ્મીનો છાયો જતો રહ્યો. પણ તે તો કીધું તું ને કે હજી આપણા મમ્મીને મોટી જાત્રાએ લઈ જવાના પણ આપણને હું ખબર કે ભગવાન મમ્મીને આવડી મોટી જાત્રા આપી દેશે. તમારી વાત સાચી નીકળી આ મોટી છાત્રાએ ગયા મમ્મી સીધા ભગવાનની છાત્રાએ જતા રહ્યા મમ્મી મમ્મી હું સાગરને હું જવાબ આપે અને આવી રીતે તમે જતા રહ્યો એ નહોતી ખબર બસ અશોક બસ. રહેજો હમણાં 5 સેકન્ડ. નાની